બધા લોકોનું ફરીથી નવા લેક્ચરમાં સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું, જે આપણે લાસ્ટ લેક્ચરમાં થોડોક બાકી રહી ગયેલા. તો આગળ વધીએ. જુઓ, રકમ વાંચું ડાયરેક્ટ હું. 13 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયાના એક છેડાને વરાળ પાત્રમાં રાખીને તેના કોઈપણ બે એકબીજાથી 13 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ પર થર્મોમીટર ગોઠવતા તેના તાપમાન 56 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 46 ડિગ્રી સેન્ટીગ્રેડ મળે છે. રકમ આવું કંઈક કહે છે. જુઓ, એક સળિયો લઈએ, બરાબર છે. એનો એરિયા તમને આપી દો કે 13 સેન્ટીમીટર સ્ક્વેર લખી નાખીની છે. એરિયા બરાબર 13 સેન્ટીમીટર સ્ક્વેર. આગળ વાત કરીએ. હવે એક છેડો જે છે એનો વરાળ પાત્રમાં રાખ્યો. ટૂંકમાં એક ધારો કે આ છેડો છે, આ બાજુ વરાળ પાત્ર છે. ટૂંકમાં એને વરાળના સંપર્કમાં લાવેલા છીએ. વરાળનું તાપમાન કેટલું છે મને કીધું નથી, ખાલી એમ કીધું વરાળ પાત્ર છે. ઓકે. અને એમાં શું કર્યું, તેના કોઈ પણ બે બીજાથી, ટૂંકમાં અહીંયા ધારો કે કોઈ પણ બે બિંદુ લઈ લઈએ. એક ધારો કે આ બિંદુ લીધું, ને થર્મોમીટર મૂક્યું એક, અને બીજું બિંદુ અહીંયા છે, ત્યાં થર્મોમીટર મૂક્યું. શું કહે છે? જુઓ, એક છેડાને વરાળ પાત્રમાં રાખીને તેના કોઈ પણ બે એકબીજાથી 13 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ પર થર્મોમીટર ગોઠવતા. ટૂંકમાં કોઈ પણ બે બિંદુ અહીંયા લઈ શકો, અહીંયા લઈ શકો. ધારો કે એક બિંદુ અહીંયા છે, થર્મોમીટર પહેલું છે, આ થર્મોમીટર બીજું છે. આનું તાપમાન આવે છે 56 ડિગ્રી સેન્ટીગ્રેડ અને આનું તાપમાન આવે છે 46 ડિગ્રી સેન્ટીગ્રેડ. આનું જ કેમ 56 ડિગ્રી આવ્યું? કારણ કે આ વરાળ પાત્ર છે, એ નજીકનો છેડો ગરમ હોય. તો ધારો કે તાપમાન મને આપ્યું T1, આપ્યું T2. મને વચ્ચે લંબાઈ આપેલી છે એલ. કેટલા આપ્યા? એલ આપ્યા 13 સેન્ટીમીટર. તમે જોઈ શકો છો કેટલા આપ્યા? 13 સેન્ટીમીટર સ્ક્વેર. ટૂંકમાં એક્સ આપેલું છે, તો એક્સ કેટલું થઈ ગયું? ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ આપી દીધું 13 સેન્ટીમીટર. T1 છે 56 ડિગ્રી સેન્ટીગ્રેડ, T2 છે 46 ડિગ્રી સેન્ટીગ્રેડ. આટલું મને કીધું છે. આગળ વાત કરીએ. સળિયાના બીજા છેડે કોપરની નળી વીંટાળી. આ શું કર્યું? એક કોપર નળી વીંટાળી દીધી અહીંયા. સપોઝ કે આ પ્રમાણે કોપરનું વાઇન્ડિંગ કરી દીધું નળી, બરાબર. અહીંયા નળી વીંટાળી, તેમાંથી પાણી પસાર કરતા અંદર અને બહાર આવતા પાણીના તાપમાનનો તફાવત 30 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 3 મિનિટને 20 સેકન્ડમાં કુલ 1 કિલો પાણી વહન પામતું હોય તો સળિયાના દ્રવ્યની ઉષ્મા વાહકતા શોધો. હકીકતે આ એક પ્રયોગ છે. કોઈ પણ વસ્તુની મારે ઉષ્મા વાહકતા ફાઇન્ડ કરવી હોય કે કેટલું છે, આ એક એક્સપેરિમેન્ટ છે કે જેના આધારે તમે ફાઇન્ડ કરી શકો. તમને રફલી આન્સર મળશે, એક્ઝેક્ટ તો નહીં મળે. એનું કારણ તમને છેલ્લે કહીશ. તો શું કર્યું? બીજા છેડે એક કોપરની પાઇપ વીંટાળી દીધેલ છે, અને પાઇપમાં શું કરું છું, એમાંથી પાણી અંદર જાય છે, પાણી અંદર જાય છે અને પાણી પાછું બહાર આવે છે. તમે જો અંદર પાણી અંદર જાય છે અને પાણી બહાર આવે છે. આ પાણી માટે તમને શું કીધું છે? એ પાણી ધારો કે અહીંયા જે પાણી અંદર ગયું અને જે પાણી બહાર આવ્યું, એમાં ફેરફાર થાય છે 30 ડિગ્રી સેન્ટીગ્રેડનું. ટૂંકમાં પાણી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમ થઈને બહાર નીકળે છે, એવું કહે છે. અને કેટલું પાણી બહાર આવે છે? તો દળ આપ્યું છે 1 કિલો. 1 કિલો પાણી બહાર આવે છે. કેટલા સમયમાં બહાર આવે છે? ડેલ્ટા ટી કહી દીધું છે મને. કેટલું આપ્યું ડેલ્ટા ટી? 3 મિનિટ ને 20 સેકન્ડ. કેટલું છે? 3 મિનિટ અને 20 સેકન્ડ. એટલે 6 તેરી 18 ને 200 સેકન્ડ. કુલ 200 સેકન્ડ. તો જો દાખલો બહુ સારો દાખલો છે. શું કહે છે? એક સળિયો છે, એનો એક છેડો વરાળ પાત્રમાં રાખ્યો, એનું તાપમાન મને આપ્યું નથી. આ છેડા, આ સળિયાના કોઈ પણ બે બિંદુ, એક બિંદુ એવું છે ને થર્મોમીટર મૂક્યું તો તાપમાન મળ્યું 56 ડિગ્રી સેન્ટીગ્રેડ. એનાથી 13 સેન્ટીમીટર બીજું બિંદુ લીધું, ત્યાં તાપમાન મને મળ્યું કેટલું? 46 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને જે સળિયાનો બીજો છેડો છે ત્યાં આપણે કોપરનું વાઇન્ડિંગ કર્યું છે, અને કોપરના વાઇન્ડિંગમાં આપણે કોપરની નળી વીંટાળી દીધી છે બીજા છેડે. એટલે બીજો છેડો ધીમે ધીમે ગરમ થશે, એટલે અંદર પાણી વહન પામે છે. પાણી ગરમ થઈને બહાર આવશે. તો જે પાણી અંદર ગયું અને જે પાણી બહાર આવ્યું, એમાં તાપમાનનો ફેરફાર છે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. 200 સેકન્ડમાં 1 કિલો પાણીનું 30 ડિગ્રી તાપમાન વધ્યું, એવું કહે છે. તો દાખલો આપણે ગણવાનો છે. તો ક્વેશ્ચન એમ છે, સળિયાના દ્રવ્યની ઉષ્મા વાહકતા શોધો. અને પાણીની તમને કેટલી આપી? એસ આપ્યું. કેટલું પાણીની એસ આપી છે? આ CGSમાં છે એસ. પાણી માટે એસ કેટલા છે? આ બધી આપણને ખબર છે. 1 CGS એટલે કેટલું થાય? કેલરીના છેદમાં ગ્રામ ઇન્ટુ સેન્ટીગ્રેડ. આટલું આપ્યું છે. અને મારે શોધવાનું છે ઉષ્મા વાહકતા કે. ચલો આપણે દાખલો ગણીએ. ઉષ્મા વાહકતા કે ક્યાંથી મળશે? હકીકત દાખલામાં કાંઈ નથી. દાખલામાં શું છે? આ વરાળ પાત્ર છે, એમાંથી હીટ આગળ વધશે ધીમે ધીમે. કેટલી હીટ આગળ વધશે? H. તો H બધે આગળ વધશે, અને H એટલે મળશે કોને? પાણીને. પાણી Hનો શું કરશે? પાણીને જે H મળે એની શું થશે? પાણી ગરમ થશે. અને પાણી માટે M આપ્યું છે, S આપ્યું છે, તો પાણી ઉષ્મા ક્યાં વાપરશે? MS ડેલ્ટા ટી. ચલો સૂત્ર મૂકીએ. માટે જે પહેલાં આપણે સળિયાની વાત કરીએ. સળિયા માટે H કેટલા હોય? સળિયા માટે H હશે KA ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. વાત કરશું ઉષ્માની, તો H ને શું લખાય? ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી. શું કરશું? ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી. માટે સાબિત થશે ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી બરાબર સળિયા માટે કેટલા હોય? KA ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ.
તો સળિયો ઉષ્મા કેટલી આપશે? માટે ડેલ્ટા ક્યુ બરાબર કેટલું આવશે? કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. તો આટલી ઉષ્મા સળિયો આપે છે. હકીકત ક્યાંથી આવે છે? આ વરાળ પાત્રમાંથી. અને એ ઉષ્મા કોને મળશે? ધીમે ધીમે આગળ વધશે. અને આપણને ખબર છે સ્થાયી ઉષ્મા અવસ્થા આપે કે ના આપણે લઈ લેવાની, સિલેબસમાં એ જ છે. તો સ્થાયી ઉષ્મા અવસ્થા હોય તો જેટલી અહીંથી હીટ આગળ વધશે એ કોને મળશે? છેલ્લે બીજા છેડાને મળે. અને બીજો છેડો કોને આપશે? પાણીને આપે છે. અને પાણી શું એનો ઉપયોગ કરે? એનું ગરમ થવામાં યુઝ કરે છે. તો પાણી માટે શું લખાય? પાણી ગરમ થતું હોય તો સૂત્ર શું આવે? ડેલ્ટા ક્યુ બરાબર. પાણી માટે ડેલ્ટા ક્યુ સૂત્ર શું આવે? એમ એસ ડેલ્ટા ટી. કોના માટે? પાણી માટે. કોના માટે? પાણી માટે. ના કોના માટે આવશે? સળિયા માટે. તો વરાળ પાત્રમાંથી જે હીટ આવે છે કેટલી આવશે? કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. આપણે ચેપ્ટરની શરૂઆત અહીંથી કરી હતી. અને આ હીટનો યુઝ કોણ કરે છે? પાણી યુઝ કરે. ક્યાં યુઝ કરે? ગરમ થવામાં. અને ગરમ થશે કેટલું? 30 ડિગ્રી જેટલું. બરાબર. આ ડેલ્ટા ટીમાં શું આવશે? આ ડેલ્ટા ટીમાં આવશે સળિયા માટે. કેટલું આવશે? 56 - 46 10 ડિગ્રી. જો આ કોના માટે લખ્યું આપણે? સળિયા માટે. તો સળિયાની કે સળિયાનો એરિયા ડેલ્ટા ટી શું થાય? સળિયાના બે બિંદુ છે તાપમાનનો ફેરફાર 56 - 46 કેટલું થાય? 10. અને એ જે બે બિંદુ લીધો છે એનું અંતર કેટલું? 13. ડેલ્ટા ટી 13 આપ્યું. સમય તમને આપ્યો કેટલો? 200 સેકન્ડ આપ્યો. અને અહીંયા કોનું લખશું? પાણી માટે લખશું. શું લખશું? પાણીનું દળ એમ, પાણીનું વિશિષ્ટ ઉષ્મા એસ, અને પાણીનું તાપમાનનો વધારો કેટલો થાય છે? 30. તો આપણે એક કામ કરીએ, બેને સરખાઈ દઈએ. લખાશે આ રીતે: ડેલ્ટા ક્યુ જે સળિયો આપશે એ કોને મળશે? ડેલ્ટા ક્યુ પાણીને મળશે. તો બેન સરખાવ એટલે વાત થાય પૂરી. આ સૂત્ર શું આવ્યું હતું? કે એ ડેલ્ટા ટી ઇન્ટુ સ્મોલ ટી છેદમાં ડેલ્ટા એક્સ ફોર કોના માટે? સળિયા માટે ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પાણી કેટલી ઉષ્મા લઈ? એમએસ ડેલ્ટા ટી. આ કોના માટે આવશે? પાણી માટે. આપણે કિંમત મૂકીએ કેની. કે શોધવાનો છે તો કેને કરતા બનાવો. શું આવશે અહીંયા? એમએસ ડેલ્ટા ટી પાણી માટે જે પણ વેલ્યુ આવે ગુણ્યા શું કરો? ડેલ્ટા એક્સ કરો છેદમાં એરિયા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ડેલ્ટા સ્મોલ ટી કરો. એટલે તમારો આન્સર આવી જશે કે બરાબર. ચલો કિંમત મૂકીએ. પાણી માટે કીધું હતું 1 કિલો પાણી છે. તમે જોઈ શકો છો બધા એકમ છે ને સીજીએસમાં છે. ને આપણે એસ પણ સીજીએસમાં આપ્યું છે. એરિયા તમને સીજીએસમાં આપ્યો છે. લંબાઈ સીજીએસમાં આપી. તો આપણે સીજીએસમાં મૂકશું તો પાણી 1000 ગ્રામ થશે. કેટલું થશે? 1000 ગ્રામ. તો આવશે કે બરાબર 1000 ગ્રામ ઇન્ટુ પાણી માટે એ સીજીએસમાં હોય 1 ઇન્ટુ ડેલ્ટા ટી. પાણીના તાપમાનમાં કેટલો વધારો થાય છે? આપણે કીધું છે રકમમાં ચોખ્ખું કે પાણી જે અંદર જાય છે ને બહાર આવે છે એમાં 30 ડિગ્રીનો વધારો થાય છે. ડેલ્ટા ટી શું આવશે અહીંયા? પાણી માટે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ ડેલ્ટા એક્સ શું છે? ડેલ્ટા એક્સ મારા માટે સળિયા માટે છે. ડેલ્ટા એક્સ શું છે? લખ્યું છે 13 સેન્ટીમીટર. જે બે થર્મોમીટર મૂક્યા છે અથવા કોઈ પણ જે બિંદુ જે છે એનું તાપમાન એકનું 56 છે, બીજું 46 છે. તો ડેલ્ટા ટી અહીંયા સળિયા માટે શું આવશે? ડેલ્ટા ટી બે બિંદુ માટે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેટલા આવશે? 56 - 46 કેટલા આવશે? 10. અને બે વચ્ચે અંતર કેટલું આવશે? ડેલ્ટા એક્સ આવશે 13 સેન્ટીમીટર. તો આપણે મૂકીએ ડેલ્ટા એક્સ આવશે 13 સેન્ટીમીટર. 13 મૂકું છેદમાં એરિયા મને આપ્યો છે 13 સેન્ટીમીટર. શરૂઆતમાં 13 સેન્ટીમીટર સળિયાનો આપ્યો એરિયા. આગળ વધીએ. ડેલ્ટા ટી તો કીધું હમણાં 56 - 46 કેટલા આવશે? 10 ઇન્ટુ સમય કેટલો છે? 200 સેકન્ડ. દાખલો અહીંયા ગણી નાખીએ અને જે આન્સર મળશે મને શું મળશે? સીજીએસમાં. તો કે બરાબર આવશે કેટલા? જુઓ આ 13 ઉડી ગયા બંને સાઈડથી. પછી અહીંયા આ કેટલા થાય? 2-3 મીંડા ઉડી જશે. શું વધશે? 30 / 2 15. શું આન્સર આવે? 15. સીજીએસમાં આન્સર આવશે. બરાબર. તો જે પણ એકમ આવતો હોય તમારો ઓપ્શન આપ્યા છે. શું આન્સર આવશે? 15. તો જો દાખલો ઇઝી હતો. હવે આવા દાખલા વધારે પૂછાય છે કે જેમાં એક હીટ જે છે એ હીટનો બીજી જગ્યાએ ઉપયોગ થાય. તો આપણે શું કરવાનું? જ્યાંથી હીટ મળે છે સૂત્ર લખવાનું. ખાસ સૂત્ર આપણા ચેપ્ટરમાં શું આવશે? ઉષ્મા વાહકતાનું જે સૂત્ર આવે છે બરાબર કે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. અને એનો યુઝ કોઈ પણ જગ્યાએ થતો હોય એનું સૂત્ર લખી દેવાનું હતું એટલે ઓટોમેટિક આન્સર આવશે. તો દાખલો ઇઝી દાખલો હતો. અને તમને જો એસઆઈમાં આન્સર માંગ્યો હોય તો તમારે બધા એકમને શેમાં ફેરવવા પડશે? પહેલાંથી એસઆઈમાં ફેરવવા પડે. બરાબર. તો આપણે આગળ વધીએ નવા દાખલા તરફ. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે. શું છે જુઓ. સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલા 100 સેન્ટીમીટર લંબાઈના સળિયાના એક છેડાને 100 સેન્ટીગ્રેડ તાપમાનવાળા પાણીમાં તથા બીજા છેડાને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનવાળા બરફમાં મૂકેલા છે. જો પહેલાં દોરી દઈએ એટલે આકૃતિ. એક સળિયો છે સપોઝ કે દોરી દઈએ. એક સળિયો છે સપોઝ આ. એનો એક છેડો જે છે આ છેડો એને મૂક્યો છે 100 ડિગ્રી તાપમાનવાળા પાણીમાં. અને બીજો જે છેડો છે એને મૂક્યો 0 ડિગ્રી સેન્ટીગ્રેડવાળા બરફમાં. અને સળિયાના બે છેડા વચ્ચે અંતર છે એલ બરાબર અથવા એક્સ બરાબર 100 સેન્ટીમીટર. આટલું મને કીધું છે. બરાબર. આટલું કીધું છે. આગળ રકમમાં છે. હવે સળિયાના વચ્ચેના કોઈક ભાગમાં, ટૂંકમાં વચ્ચે એટલે કે વચ્ચે એટલે એવું ને મધ્ય ભાગમાં. જો મધ્ય ભાગમાં કીધું હોત તો વચ્ચે થાય, પણ વચ્ચે એટલે કે ટૂંકમાં કોઈ પણ જગ્યાએ એમ. તો સળિયાના વચ્ચેના કોઈક ભાગમાં 2000 સેન્ટીગ્રેડ તાપમાનવાળી જ્યોતને ગરમ છેડાથી, ક્યાંથી? અહીંથી ગરમ છેડો છે ને 100 ડિગ્રી વાળો, ત્યાંથી એક્સ અંતરે મૂક્યું. મેં શું કર્યું? એક જ્યોત મૂકવાની છે. તો જ્યોત એટલે ખબર પડે ને તમને?
ગરમ કરવા માટે એક સોર્સ મૂક્યો છે, સપોઝ કે આ જ્યોત લઈ લઈએ આટલી, બરાબર. આ જ્યોત જે છે એ સળિયાને ગરમ કરશે. એ જ્યોતનું તાપમાન કેટલું છે? 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ, બહુ વધારે તાપમાન છે, બરાબર છે. અને ક્યાં મૂકીએ અને જ્યોતને ગરમ છેડાથી એક્સ અંતર, ટૂંકમાં આ કેટલું અંતર છે જ્યોતનું અહીંથી? એક્સ. તો અંતર કેટલું થાય? 100 - x. કેટલું થશે? 100 - x. તો જે જ્યોત જે છે, જ્યોત અહીંથી ગરમ છેડાનું અંતર એક્સ છે, આખા સળિયાની લંબાઈ 100 સેન્ટીમીટર છે. તો આ જે 0 ડિગ્રી વાળો જે નીચા તાપમાનવાળો છેડો છે ત્યાંથી જ્યોતનું અંતર હશે 100 - x સેન્ટીમીટર. તો શું થયું? જ્યોતનું કદ શું થયું? સમાન જથ્થાના પાણીનું વરાળમાં તથા સમાન જથ્થાના બરફનું પાણી બનતું હોય તો એક્સ કેટલા છે શોધવાના છે. શું કહે છે જુઓ. પહેલો એક સળિયો હતો, એનો એક છેડો મૂક્યો પાણીમાં 100 સેન્ટીગ્રેડ વાળા અને બીજો છેડો મૂક્યો બરફમાં. જો કાંઈ ન કર્યું હોત તો હકીકત શું થાય? હીટ આ પ્રમાણ જાત. પણ એ શું મૂક્યું છે? મેં વધારે તાપમાનવાળી જ્યોત મૂકી. જો કેટલા તાપમાનવાળી મૂકી? 2000 સેન્ટીગ્રેડ તાપમાનવાળી જ્યોત મૂકી. તો સૌથી વધારે ગરમ છેડો કયો? આ છેડો થઈ ગયો, વચ્ચેનો ભાગ, આ છે જ્યોતવાળો. આ જ્યોત શું કરશે? હવે તમને ખબર છે હીટ ક્યાંથી ક્યાં જાય? ગરમ છેડાથી નીચા છેડા તરફ, નીચા ટૂંકમાં ઠંડા છેડા તરફ. ટૂંકમાં હીટ ક્યાં જશે? થોડીક હીટ આમે જશે, થોડીક હીટ આમે જશે. ધારો કે અહીંયા H1 હીટ ગઈ અને અહીંયા H2 હીટ ગઈ. જો ભાઈ હવે સરખી હીટ જવી જરૂરી નથી, કારણ કે શું છે? એક્સ ક્યાં જાય કે એક્સ કેટલું છે એના પર ડિપેન્ડ કરે. એચની કિંમત એક્સ પર પણ ડિપેન્ડ કરે, બરાબર છે. એટલા માટે તો ધારો કે અહીંયા જે આ પાણી જે છે એને H1 હીટ મળી અને જે બરફ જે છે એને H2 હીટ મળી. હવે પાણીનું તાપમાન કેટલું છે? 100 સેન્ટીગ્રેડ છે. એને થોડીક પણ હીટ મળશે એટલે એનું શું થશે? વરાળમાં રૂપાંતરણ થવા મળશે. અહીંયા સેમ બરફ 0 ડિગ્રી વાળો છે, એને પણ થોડીક હીટ મળશે. શું થશે? એનું પાણીમાં રૂપાંતરણ થવા મળશે. રકમમાં એમ કહે છે સમાન જથ્થાના પાણીની વરાળ અને સમાન જથ્થાના બરફનું પાણી. ટૂંકમાં એમ કહે છે જેટલા ગ્રામ બરફનું વરાળ થાય છે, જેટલા ગ્રામ પાણીની વરાળ થાય છે એટલા જ ગ્રામ બરફનું પાણી થાય છે. ટૂંકમાં બે માટે એમ કેવા છે? સરખા. કેવા છે? એમ સરખા. કે ભાઈ ચલો એમ કિલા પાણીનું બરફ થયું તો એમ કિલા બરફનું પાણી થશે આ સાઈડ, બરાબર ને? આ સાઈડ શું થશે? વરાળ. તો ડાયાગ્રામ હું ફરીથી દોરી દઉં અહીંયા. તો કે આ પ્રમાણે કંઈક આકૃતિ બનશે. આનું તાપમાન કેટલું છે? 100 સેન્ટીગ્રેડ છે. અહીં પાણી છે. અહીં શું છે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ બરફ છે. અહીં તાપમાન ટી કેટલું છે? T1 કીધું. ચલો T1 કેટલું છે? 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ. ધારો કે અહીંયા હીટ ગઈ H1, અહીંયા હીટ ગઈ કેટલી? H2, બરાબર. આપણે આટલું આપણે રાખીએ. હવે કામ કરીએ. આ અંદર તમને એક્સ આપ્યું છે, આ અંદર તમને આપ્યું કેટલું? 100 - x. આટલું થશે, બરાબર. આટલું થશે. તો આગળ કિંમત મૂકીએ H1. ચલો સૂત્ર શું છે H1 નું? સૂત્ર શું હોય કોઈ પણ માટે? H બરાબર આવે KA ડેલ્ટા T છેદમાં ડેલ્ટા એક્સ. ચલો મૂકીએ કિંમત ફટાફટ. H1. ચલો H1 શું આવશે? તો સળિયો તો એકને એક જ છે ને, બે સળિયો તો એકને એક જ છે. તો બે આખા સળિયા માટે કે કેવું હોય સરખું? તો કે એમને આવશે. એરિયા પણ એકને એક જ છે, સળિયાનો એરિયા એ પણ એમને આવશે. ડેલ્ટા ટી શું આવશે? 2000 - 100. શું આવશે? 2000 - 100 અને છેદમાં આ બે વચ્ચે અંતર કેટલું અંતર છે? આ બે વચ્ચે એક્સ આવશે. ચલો H2 શું આવશે? H2 તો H2 આમ જાય છે ને આ પ્રમાણે, 2000 થી 0 તરફ જશે એટલે આ પ્રમાણે જશે. H2 આ પ્રમાણે જશે અહીંયા આ બાજુ બરફ તરફ. તો સળિયો તો એકને એક જ છે બે બાજુ. તો સળિયા માટે કે કેવું? સરખું. સળિયા માટે એરિયા કેવો? સરખો. ફરક કે આપણે તાપમાનમાં. અહીં તાપમાન 2000 છે, અહીં તાપમાન 0 છે. તો આવશે શું? 2000 - 0 અને છેદમાં કેટલું અંતર કાપશે? અહીંયા 100 - x. કેટલું આમ કાપશે? 100 - x. આ ક્યાં જશે? બરફને મળશે. આ બરફને મળશે ને આ મળશે પાણીને. હવે પાણી આજે હીટ મળી એનું શું કરે છે? પાણી એનું શું કરે છે? પાણી કરે છે એનું બરફમાં રૂપાંતરણ, વરાળમાં રૂપાંતરણ. પાણી શું કરે છે? વરાળમાં રૂપાંતરણ. વરાળમાં રૂપાંતરણ કરતું હોય તો શું આવે? ફેઝ ચેન્જ થાય. અને ફેઝ ચેન્જ થાય સૂત્ર શું આવે? ડેલ્ટા Q / ડેલ્ટા T. સૂત્ર શું આવશે? ડેલ્ટા Q / ડેલ્ટા T. બે બાજુ ડેલ્ટા Q / ડેલ્ટા T. પાણીના કિસ્સામાં ડેલ્ટા Q શું હોય? ડેલ્ટા Q શું થાય? તો પાણી શું કરે? વરાળમાં રૂપાંતરણ કરે. જેટલી ઉષ્મા મળે કેટલી ઉષ્મા મળે છે? ડેલ્ટા Q. આપણે ખબર ને H1 ને શું લખે? ડેલ્ટા Q1. ચલો ડેલ્ટા Q1 લખી નાખું, Q2 લખી નાખું. સમય તો બેનો સરખો જ છે. તો ડેલ્ટા Q1 / ડેલ્ટા T. હવે પાણી જે કેટલી ઉષ્મા મળી? Q1 મળી. એનું શું કરે છે? વરાળમાં રૂપાંતરણ કરે. તમને ખબર છે જો m ગ્રામ પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય સૂત્ર કેટલી ઉષ્મા વપરાય? ml. તો સૂત્ર શું આવશે અહીંયા? ml1 છેદમાં ડેલ્ટા T. અને બરફ શું કરે છે? બરફને ઉષ્મા મળે છે ઉષ્મા પ્રવાહ કેટલો છે? H2. એના કારણે કેટલી ઉષ્મા મળે? Q2 નું બરફ શું કરશે? બરફ કરે છે એનું પાણીમાં રૂપાંતરણ. અને જો પાણીમાં રૂપાંતરણ થતું હોય તો કયું આવશે? લેટન્ટ હીટ. એટલે કઈ આવશે? ml2 છેદમાં ડેલ્ટા T. બે જગ્યાએ એમ કેમ સરખા રેખા? એમ એટલા માટે સરખા રેખા લખ્યું છે અહીંયા સમાન જથ્થાના પાણીની વરાળ અને સમાન જથ્થાના બરફનું પાણી. ટૂંકમાં બે માટે જેટલા ધારો કે અહીંયા m ગ્રામ વરાળ બની તો અહીંયા m ગ્રામ પાણી બનશે. આપણે કામ કરીએ. આ સમીકરણ 1 છે, સમીકરણ 2 છે. બેન ભાગાકાર કરી નાખે તો શું આવશે? જુઓ ઉપર શું આવશે? કે કૌંસમાં 2000 - 100 એટલે કેટલા થાય? 1900 છેદમાં આવશે x. અહીંયા છેદમાં શું આવશે? જુઓ કે
2000 માઇનસ 0 2000 છેદમાં 100 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ ઉડી જશે. ડેલ્ટા ટી શું વધશે? L1 ના છેદમાં L2. L1 શું છે? L1 યાદ કરો. L1 શું છે? પાણીનું વરાળમાં રૂપાંતરણ કરવું તો છે આપવી પડે આપણે ગુપ્ત ઉષ્મા આપવી પડે કઈ ઉત્કલન ગુપ્ત ઉષ્મા. અને L2 શું છે? બરફનું પાણી બનાવવું હોય તો જે ગુપ્ત ઉષ્મા આપશે બરાબર ગલન ગુપ્ત ઉષ્મા એ છે. તો આપણે કામ કરીએ x શોધવાનો છે. તો જો તમે કે ઉઠશે આ બે મીંડા ઉડી ગયા તો શું વધશે ઉપર 19 ના છેદમાં x લખી દઉં. અહીંયા શું વધશે? 19 ના છેદમાં x છેદમાં અહીં શું વધશે? આ બે 3 મીંડા ગયા ને શું વધશે? સોરી 2 મીંડા ગયા શું આવશે? 20 ના છેદમાં 100 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. તો વ્યવસ્થિત કરીએ આને પાછળના પેજ પર. તો ફરીથી લખી દઉં તમને હું. આવશે 19 ના છેદમાં એક્સ છેદમાં 20 ના છેદમાં 100 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ L1 ના છેદમાં L2. તો આખું પદ આખું ઉપર જશે માટે શું આવશે અહીંયા? 19 ગુણ્યા 100 માઇનસ એક્સ છેદમાં 20 ગુણ્યા એક્સ ઇઝ ઇક્વલ ટુ L1 ના છેદમાં L2. L1 શું છે? તો L1 છે પાણી માટે પાણીની જે વરાળ બને છે એ ઉષ્મા તમને આપી છે કેટલી? 540. કેટલી આપી? 540. અને L2 શું છે? L2 છે જે બરફનું જે પાણી બને છે તો જે જરૂરી ગુપ્ત ઉષ્મા કેટલી આપી? 80. તો L1 છે કેટલા? 540 અને L2 છે 80. તો મૂકી દઉં અહીંયા કિંમત 540 છેદમાં 80 બરાબર. તો શું આવશે? આ 27 છેદમાં 4 કેટલા આવે? 27 છેદમાં 4 બરાબર. 27 દુ 54 ને 4 દુ 8 આ પ્રમાણે. તો આપણે કામ કરીએ 4 ને ગુણના કરું શું થાય? 19 ચોક 76. તો 76 ગુણ્યા 100 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 27 ગુણ્યા 2 540 ઇન્ટુ એક્સ બરાબર ને. આવું થશે. આપણે ગુણી નાખીએ અંદર તો શું લખાય? 7600 માઇનસ 76x ઇઝ ઇક્વલ ટુ 540x. તો 76x આ બાજુ લાવો તો શું આવશે? 7600 બરાબર 540 પ્લસ 76x કેટલા થશે કુલ? 6 અને 7 11 616x. માટે આન્સર આવશે x બરાબર 7600 છેદમાં 616. હવે આનો આન્સર આપણે લાવીએ તો જો 600 લઈ લઈએ એપ્રોક્સિમેટ શું લઈએ? 600 લઈએ તો 7600 છેદમાં 600 હોય તો 2 મીંડા જશે. 76 ભાંગ્યા 6 શું થાય? સીધું 12 સંગ 72 કરી શકાય ને. 12 સંગ 72 લઈએ બધા 4 પોઈન્ટ મૂકે અને 36 એટલે 12.6 જેવું આવશે. હવે આપણે જો છેદ જે છે એટલે શું આન્સર આવશે? રફલી આનો 12.6 સેન્ટીમીટર જેવો આવશે. પણ આપણે આપણે શું કર્યું? છેદ હતો 616 આપણે છેદ ઘટાડ્યો. છેદ ઘટાડવાથી જવાબ મોટો આવશે એટલે આપણે જવાબ થોડોક નાનો કરવો પડે. તો એક્સ બરાબર સમથિંગ કંઈક 12.5 12.4 જેવું આવશે. તો આપણે રાખીએ આટલું 12.4 સેન્ટીમીટર. કેટલો આવશે? એક્સ 12.4 સેન્ટીમીટર. દાખલો ફરતી જુઓ. દાખલો શું કહેજો? પહેલાં એક છેડો ગરમ પાણીમાં છે 100 ડિગ્રીએ, એક છેડો 0 ડિગ્રીવાળા બરફમાં છે. હવે એક બહારથી એક જ્યોત મૂકી. એ જ્યોત શું કરશે? જ્યોતનું તાપમાન બહુ વધારે છે 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો જ્યોત છે એ પાણીને ઉષ્મા આપશે અને જ્યોત છે એ બરફને ઉષ્મા આપશે. પાણી શું કરશે? જે પાણી જે વધારાની જે ઉષ્મા મળશે જ્યોત તરફથી એને વરાળ બનાવશે અને જે બરફ જે છે એ વધારાની ઉષ્મા શું કરશે? પાણી બનાવશે. હવે પાણીમાંથી વરાળ બનાવવી હોય તો કેટલી જરૂર પડે ઉષ્મા? કેટલી જરૂર પડે? M ઇન્ટુ Lની. ઉષ્મા આવશે ક્યાંથી? તો કે ભાઈ સળિયામાંથી આવશે. સળિયામાંથી ઉષ્મા કેટલી આવે? તો ધારો કે H1 બરાબર KA ડેલ્ટા ટી છેદમાં x. તો કે એમને એરિયા એમને કેમ કે બે બાજુ કે કેમ સરખા આવશે? સળિયો તો એકને એક જ છે. જે સળિયો જ્યોતમાંથી પાણીને ઉષ્મા પહોંચાડે છે એ જ સળિયો જ્યોતમાંથી બરફને ઉષ્મા પહોંચાડે છે. તો બે માટે કે સરખા, એરિયા સરખા. તો કે બેમાં સરખા છે. ડેલ્ટા ટી શું આવશે? 2000 માઇનસ શું આવશે? અહીંયા શું આવશે? 2000 માઇનસ 0 બરાબર. અને છેદમાં અંતર, તો અંતર શું આવશે? અહીંયા પાણી માટે આવશે x ને બરફ માટે આવશે 100 માઇનસ x બરાબર. એચને શું લખાય? એચને લખાય ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો લખી નાખું ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. હવે બેને સરખી ઉષ્મા મળશે નહીં તો ડેલ્ટા Q1 છેદમાં ડેલ્ટા ટી ને લખું ડેલ્ટા Q2 બાય ડેલ્ટા ટી. આટલું થયા પછી હવે ડેલ્ટા Q1નું પાણી શું કરશે? તો કે ભાઈ એની વરાળમાં રૂપાંતરણ કરશે. અને વરાળમાં જો રૂપાંતરણ કરવું કઈ ઉષ્મા જોઈએ? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. અને બરફને કઈ જોઈએ? ગલન ગુપ્ત ઉષ્મા. સૂત્ર શું છે? Q બરાબર ml. આપણે થર્મોડાયનેમિક્સમાં જોયેલું છે જ્યારે ફેસ ચેન્જ થાય તો કઈ ઉષ્મા જોઈએ? Q બરાબર ml. જો તમને 90 ડિગ્રી પાણી આપ્યું તો થાય શું હકીકતે? પહેલાં 90 ડિગ્રીમાંથી 100 ડિગ્રીનું પાણી બને ને પછી વરાળમાં રૂપાંતર થાય. પછી ડાયરેક્ટલી તમને શું આપ્યું? 100 વાળું જ પાણી આપ્યું એટલે શું થશે? ડાયરેક્ટલી ફેસ ચેન્જ જ થશે. એટલે સૂત્ર શું મૂક્યું? Q1 લખ્યું M1 L1 અને Q2 શું મૂક્યું? ML2 બરાબર છે. પછી બેન ભાંગા કઈ કર્યો? L1 આપ્યા મને વરાળ પાણી માટે 540, L2 આપ્યા પાણી બરફ માટે 80. બાકી સાદું ગણતરી છે બરાબર. તો દાખલો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ દાખલો જોઈએ. શું છે જુઓ? 1.5 સેન્ટીમીટર જાડાઈના બોક્સના પરિમાણ 50 સેન્ટીમીટર ક્રોસ 50 સેન્ટીમીટર ક્રોસ 20 સેન્ટીમીટર છે. ઓકે.
તેમાં 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બરફ ભરેલો છે. વાતાવરણનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો બરફના પીગળવાનો દર શોધો. એટલે કે શું કહે છે, કેટલો બરફ કેટલા સમયમાં પીગળે આપણે શોધવાનું છે. જો શું છે, એક બોક્સ છે, તો કે આ બોક્સ દોર દો, આપણે 3Dમાં દોરીએ ફટાફટ. ઓકે, બોક્સ છે, બોક્સની અંદર બરફ ભરેલો છે, બરાબર છે. બરફનું તાપમાન કેટલું આપ્યું? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. બહાર હવા છે, તાપમાન કેટલું છે એનું? 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો સીધી વાત છે, બહારથી ઉષ્મા અંદર જશે, બરાબર ને, બધી જગ્યાએથી ઉષ્મા જશે. હવે હવા ક્યાં હશે? બોક્સમાં બધી ચારે બાજુ હવા હશે. તો હવે આપણે એવું કીધું નથી કે બોક્સ ક્યાં મૂકેલું છે. તો આપણે આમાં શું કરવું પડશે? માની લઈશું બોક્સ હવામાં છે અને બોક્સ હવાની અંદર છે. તો આમાંથી ઉષ્મા ક્યાં જાય? ચારે બાજુથી. તો અહીંથી ઉષ્મા આવશે, નીચેથી ઉષ્મા આવશે, ઉપરથી ઉષ્મા આવશે, સાઈડમાંથી આવશે, આ સાઈડથી આવશે. ટૂંકમાં લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, બે સાઈડ થઈ ગઈ, અપર સાઈડ થઈ ગઈ, બોટમ સાઈડ થઈ ગઈ, બરાબર છે. અને આગળ પાછળ ટૂંકમાં 6 ફેસ થયા. તો 6 બાજુએથી ઉષ્મા મળશે. હવે આમાં એરિયા કેવો લેવાનો? ચલો, આ બોક્સની તમને જાડાઈ આપેલ છે, ચારે બાજુથી જાડાઈ, ચારે બાજુથી જાડાઈ આપેલી છે, બરાબર છે. તો હું ખાલી તમને સિમ્પલ બતાવી દઉં તો આ પ્રમાણે કંઈક હશે. કંઈક હશે ને. તો અહીંથી આપણને ઉષ્મા મળશે અંદર, ચારે 6 બાજુથી. ટુડીમાં દોર્યું છે, 6 બાજુથી ઉષ્મા આપણને મળશે, બરફને મળશે, બરાબર છે. ચલો, તો એરિયા કયો આવશે? તો 6 બાજુનો એરિયા લેવો પડે. હવે તમને ડાયમેન્શન શું આપ્યા? 50 × 50 × 20. ટૂંકમાં LBH. એલ કેટલા આપ્યા? 50. બી કેટલા આપ્યા? 50. અને એચ કેટલા થયો કે 20 છે. તમને ખબર છે એક બાજુનો એરિયા શું આવે? LB. બીજી બાજુનો એરિયા BH. ત્રીજી બાજુનો એરિયા LH. એવી કેટલી બાજુ છે? 6. તો શું આવશે? ધોરણ 10માં સૂત્ર આવતું 2 × LB + BH + LH. તો આ કુલ સપાટીનો એરિયા થઈ ગયો કે જ્યાંથી હીટ લંબ રૂપે અંદર આવશે. અને લંબાઈ કેટલી આપી? Δx. બોક્સની જાડાઈ કેટલી આપી છે? 1.5 સેન્ટીમીટર. 1.5 સેન્ટીમીટર. આપણે કામ કરીએ, પહેલાં એરિયા શોધી નાખીએ. તો એરિયા બરાબર 2 ગુણ્યા શું કરશું? બધાને ગુણાકાર 50 × 50 LB + 50 × 20, 50 × 20 + 50 × 20. આ રીતે LBનો ગુણાકાર, BHનો ગુણાકાર ને LHનો ગુણાકાર. આ પ્રમાણે તમને શું મળશે? એરિયા મળશે. 50 × 50 થાય 2500 પ્લસ 5 દુ 10 થશે 1000 પ્લસ પાછા 5 દુ ને 10 થશે કેટલા? 1000 ઇન્ટુ કેટલા છે? 2 છે આગળ. તો કુલ કેટલો એરિયા આવશે? એરિયા બરાબર એ બરાબર 2500 ને ઉપર કેટલા નાખવાના પાછા? 2000 થશે 4500. 4500 × 2 9000. તો 9000 સેન્ટીમીટર સ્ક્વેરનો એરિયા થયો. ખબર ન પડી કાંઈ? શું કીધું મેં? તમારો જે રૂમ છે આજુબાજુનો, તમે જે રૂમમાં બેઠા છો અત્યારે, એના તો તમે એનું ઇમેજિન કરો. એ રૂમમાં હીટ ક્યાંથી આવે છે? તો કુલ 6 દિવાલ છે. આપણે એવું માનશું કે તમે જેના પર બેઠા છો ફર્શ, એ ફર્શમાંથી પણ હીટ આવે છે. તો તમારી 6 દિવાલ જે છે એ 6માંથી હીટ આવે છે. થોડુંક સમજો, થોડુંક કાલ્પનિક બનો. હવે બોર્ડ તો અત્યારે મારી પાસે છે નહીં, એટલે બોર્ડમાં તમને સમજાવી શકું નહીં હું, એટલે મારે થોડુંક આ પ્રમાણે તમને સમજાવવું પડે. હવે શું થાય? જુઓ, તમે જે રૂમમાં બેઠા છો એ 6 દિવાલ છે, 6 દિવાલમાંથી હીટ આવતી હોય તો જે હીટ આવશે, બરાબર છે, હીટ જે આવશે એના માટે જાડાઈ શું હશે? તો કે ભાઈ દિવાલની જાડાઈ શું હશે? દિવાલની જાડાઈ. અને એરિયા શું હશે? એરિયા કયો લેવાનો? હીટને લંબ. તો એરિયા કયો આવશે? દિવાલને આખો એરિયા જે હશે, આ તમારી દિવાલ છે, આ રીતે, આ માનો કે દિવાલ છે તમારી, આ દિવાલ, તો આ દિવાલનો આખો એરિયા આવશે. અને જાડાઈ શું આવશે? આ જે દિવાલ છે, આ જાડાઈ છે, આ જાડાઈ, એ જ આવશે જાડાઈ. અને આ થશે તમારો એરિયા. તો હવે 6 દિવાલ છે, તો આપણે તમને ડાયમેન્શન આપ્યા છે LBH. તો સૂત્ર 6 દિવાલનો એરિયા કેટલો થાય? આટલો થશે, 9000 સેન્ટીમીટર. એમાં કોઈ ભૂલ નથી. 2500 ને 1000, બરાબર, કે ભૂલ તો લગભગ નહીં હોય. અને Δx શું આપ્યું તમને? જાડાઈ આપી 1.5 સેન્ટીમીટર. બધું ટૂંકમાં CGSમાં છે. ક્વેશ્ચન છે એવો કે હવે હકીકત આટલી હીટ, આટલા એરિયામાંથી એટલી હીટ આવશે. હીટ કેટલી આવશે એ આપણે ગણી નાખીએ. અને એ હીટ શું કરશે? બરફ મૂકો છે ને, હમણાં આગળ દાખલો ગણાવ્યો પ્રમાણે બરફને ગરમ કરશે. બરફને ગરમ કરે શું થાય? બરફનું પાણી બને. કારણ કે બરફનું તાપમાન છે કેટલું? ઓલરેડી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ જ છે. એટલે બરફનું શું થશે? ડાયરેક્ટલી પાણીમાં રૂપાંતર થશે. આપણે શું શોધવું પડે? Δq. તો ચલો લખીએ સૂત્ર. તો આખા બોક્સ માટે શું લખાય? આખા બોક્સ માટે H શું આવશે? H બરાબર KA ΔT/ Δx. બરાબર. સૂત્ર આવશે શું? K બરાબર આપણે H બરાબર KA ΔT/ Δx. હવે જે બોક્સ છે એના માટે તમને કે નથી આપ્યું, હું તમને કે આપી દઉં છું. સપોઝ કે તમે લઈ લેજો 0.5. ચલો, વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. જે બોક્સ છે એના માટે કે તમને આપી દીધું, આટલું છે. આપણે એક કામ કરશું. હવે આટલી હીટનું સૂત્ર શું આવે? Δq/Δt. શું આવશે? Δq/Δt. તો તમારે આટલી હીટ કેટલી હીટ મળશે? માટે Δq બરાબર શું આવશે? Δq/Δt બરાબર આવશે KA ΔT/Δx. બરાબર છે. આ હીટ આટલી મળશે Δt સમયમાં. Δq જેટલી હીટ કોને મળશે? બરફને. કોણ આપશે? પાત્ર. અને બરફ શું કરશે? એનું પાણીમાં રૂપાંતરણ કરે.
પાણીમાં રૂપાંતરણ કરતું હોય, ધારો કે એમ ગ્રામ બરફનું પાણીમાં રૂપાંતરણ કરવું જરૂર કેટલી પડે ml, કેટલી જરૂર પડે ml, તો બરફ કેટલી બરફનું શું કરશે એનું પાણી કેટલી જરૂર પડે mlની, આ ક્યાંથી મળશે ડેલ્ટા ક્યુની, તો ડેલ્ટા ક્યુ શું આવશે ml, ખબર પડી કે નહીં. આટલી હીટ જે છે એ કોણ મળશે પાત્ર આપશે કોને બરફને, બરફ શું કરશે એનું પાણીમાં રૂપાંતરણ કરશે, પાણી જોતું હોય તો કેટલી ઉષ્મા જરૂર પડે ml, તો મળશે ક્યાંથી અહીંથી, તો ડેલ્ટા ક્યુ બરાબર શું લખી નાખાય ml, તો માટે આવશે શું ml છેદમાં ડેલ્ટા ટી બરાબર કે એ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. માંગ્યું છું તમને બરફના પીગળવાનો દર, ટૂંકમાં કેટલો બરફ કેટલા સમયમાં પીગળે છે. ધારો કે એમ બરફ ડેલ્ટા ટી સમયમાં પીગળે તો મારા માટે ક્વેશ્ચન શું છે એમ બાય ડેલ્ટા ટી શોધવાનું, તો એમ બાય ડેલ્ટા ટી શું આવે કે એ ડેલ્ટા ટી છેદમાં એલ ડેલ્ટા એક્સ. દાખલો અહીંયા પતી ગયો કે ધારો કે ડેલ્ટા ટી સમયમાં એમ ગ્રામ બરફ પીગળે છે તો આટલો બરફ પીગળશે. ચલો આપણે મૂકી દઈએ કિંમત, કે કેટલા આપ્યા તમને 0.5, કે 0.5 આપ્યા ઇન્ટુ એરિયા કેટલા આવ્યા હતા 9000 સેન્ટીમીટર સ્ક્વેર. તાપમાનનો ફેરફાર, બરફનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, બહારનું તાપમાન 25 છે, તો શું આવશે અહીંયા 25 માઇનસ 0 કેટલા આવશે 25 છેદમાં એલ, બરફ માટે એલ કેટલા આવે 80, તો તમને ખબર જ છે 80 ઇન્ટુ ડેલ્ટા એક્સ, ડેલ્ટા એક્સ શું છે 1.5 કેટલા છે 1.5 શું કહેવાય 3/2, 2 જશે ઉપર, તો આ પ્રમાણે શું આવશે એમ બાય ડેલ્ટા ટી શું આવશે, કેટલો બરફ પીગળશે. તો શું આપણે ગણતરી કરીએ 0.5 ગુણ્યા 2 શું થઈ જશે 1 થઈ જશે, ટૂંકમાં આનો વેવડ કરવાની કાંઈ જરૂર છે નહીં. વધે શું આપણે 1 મિનિટ ઉદાહરણ દઈએ શું આવશે 900 ગુણ્યા 25 છેદમાં, એક કામ કરીએ ચલો લખી નાખું 8 ગુણ્યા 3 ને આ 300 આવશે ને બધા, શું આવશે 25 તરી 7500 ભાગ્યા 8, 8 નવા 72 બરાબર, 8 નવા 72 વચ્ચે 3 એટલે કેટલા કરશું આપણે 30 ભાગ્યા 8 એટલે કેટલા થાય 8 ચોક 32, 94 જેવું લઈ લઉં છું. 75 ભાગ્યા 8નો શું આન્સર આવશે 9.4 ને ગુણ્યા બીજા 100 આવશે, ટૂંકમાં 940 આવશે, તો 940 ગ્રામ પર સેકન્ડ શું આન્સર આવશે એમ બાય ડેલ્ટા ટીનો 940 ગ્રામ પર સેકન્ડ. તો આટલો બરફ છે એનું પાણીમાં આટલો જે બરફ છે એનું પાણીમાં રૂપાંતર થશે, કેટલો આવશે આન્સર 940 ગ્રામ પર સેકન્ડ જેટલા બરફનું પાણીમાં રૂપાંતર થાય. દાખલો એકદમ ઇઝી છે, ખાસ અહીંયા ભૂલ પડે એરિયા શોધવામાં, ઘણા બે લખવાનું ભૂલી જાય, આપણે 6 દિવાલમાંથી કેટલી હીટ આવે શોધવી પડશે, એટલે ટૂંકમાં એરિયા કેટલો આવશે તો LB ઇન્ટુ BH ઇન્ટુ LH એ તમને 3 દિવાલનો એરિયા મળશે, ગુણ્યા 2 કરો તો 6 દિવાલનો એરિયા, જાડે આપી ડેલ્ટા એક્સ, તો જે કેટલી હીટ આવશે અંદર, તો હીટ માટે સૂત્ર આવશે Hનું સૂત્ર કે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ, Hને કહેવાય ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી બરાબર કે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. બેન કમ્પેર કર્યા અને હીટ કેટલી મળશે બરફને ડેલ્ટા ક્યુ જેટલી હીટ મળશે, એનો ક્યાં યુઝ કરશે બરફ પાણીમાં રૂપાંતરણ થવામાં, અને પાણીમાં રૂપાંતરણ થવામાં કેટલી હીટ જરૂર પડે mlની, તો ડેલ્ટા ક્યુ બરાબર મૂકી દીધા ml, તો m બાય l ml છેદમાં ડેલ્ટા ટી બીજ ઇક્વલ ટુ કે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. હવે આપણે શું કર્યું મારે એમ બાય ડેલ્ટા ટી શોધવાનું છે, એમ બાય ડેલ્ટા ટીને શું કહેવાય કેટલા ગ્રામ બરફ કેટલા સમયમાં પીગળે, ટૂંકમાં પીગળવાનો દર શું થાય એમ બાય ડેલ્ટા ટી, એલ ક્યાં જવા દીધો છેદમાં, તો આ પ્રમાણે ગણતરી કરતા લગભગ આન્સર શું આવશે 940 ગ્રામ પર સેકન્ડ. આમાં લગભગ કોઈ કેલ્ક્યુલેશનમાં ભૂલ નથી, તમે જોઈ લેજો બરાબર છે. તો શું આન્સર આવશે 940 ગ્રામ પર સેકન્ડ. અને પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો જુઓ, એક ટી શેપ બનાવેલો છે, એમાં તમે કીધું છે જો 4 બિંદુ ABCD, એનું તાપમાન શું આપ્યું, બીનું તાપમાન 0 આપ્યું, ડીનું તાપમાન 25 આપ્યું અને સીનું તાપમાન આપ્યું નથી બરાબર છે. આગળ વાત છે જે CD ભાગ છે, CD ભાગનો તમને અવરોધ આપ્યો છો, હીટ રેઝિસ્ટન્સ આપ્યો કેટલો 5 કિલો કેલ્વિન પર વોટ બરાબર. તો CD સળિયામાંથી વહન પામતો ઉષ્મીય પ્રવાહ મેળવો, ટૂંકમાં CD જે સળિયો છે એમાંથી કેટલો ઉષ્મીય પ્રવાહ પસાર થાય તમારે શોધવાનું છે. અને એવું લખ્યું છે બધા સળિયાઓ બધી રીતે સમાન છે. બધા સળિયા કયા આવશે, 2 સળિયા છે, એક તો સળિયો AB અને એક સળિયો CD, બંને સળિયા કેવા છે બધી રીતે સમાન સળિયાઓ છે એવું કીધેલું છે રકમમાં. હવે જો દાખલો ગણીએ આપણે, અલગ પેજમાં દાખલો ગણીએ, જો પહેલાં દોરીએ સળિયો AB, આ સળિયો AB હતો, એનું તાપમાન 100, બીનું તાપમાન 0, આ તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, આ તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, ને વચ્ચેના ભાગમાં એક્ઝેક્ટલી વચ્ચેના ભાગમાં એક CD સળિયો ગોઠવી દીધો. અહીંયા ડીનું તાપમાન તમને આપ્યું 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. તમને એવું કીધું છે કે CD ભાગનો અવરોધ તમને આપ્યો, CD ભાગનો અવરોધ કેટલો આપ્યો છે તો R ઓફ CD કેટલો છે 5 SI એકમમાં જે પણ હોય કેલ્વિન પર વોટ બરાબર છે, આટલો તમને આપ્યું છે. હવે CD સળિયો અને AB સળિયો કેવા છે, સરખા છે, કેવા છે સરખા છે કે અલગ અલગ છે, તો AB ભાગનો અવરોધ પણ કેટલો હશે, તો AB ભાગનો અવરોધ પણ કેટલો હશે 5 જ હશે, કેટલો હશે 5 SI એકમમાં બરાબર. આટલું થઈ ગયું. હવે ક્વેશ્ચન શું છે કે CD ભાગમાંથી કેટલો ઉષ્મીય પ્રવાહ પસાર થાય છે, હકીકત આપણે એ શોધવા થશે આવું. હવે વિચારો આપણે કિર્ચોફનો નિયમ, તો અહીંથી પ્રવાહ આગળ આવ્યો, કેટલો પ્રવાહ, ધારો કે H પ્રવાહ આવ્યો, H પ્રવાહ આગળ આવ્યો, એના 2 ભાગ પડશે, ધારો કે અહીંયા અમુક પ્રવાહ ગયો H1
અને અમુક પ્રવાહ ગયો અહીંયા H2. તો આપણે H2 શોધવાનું છે. લખાઈશું અહીંયા કેટલો પ્રવાહ આવશે, H બરાબર શું આવશે, H બરાબર H1 પ્લસ H2. શું આવશે, H બરાબર H1 પ્લસ H2. ખબર પડી ગઈ આટલી. સૂત્ર લખવું પડશે Hનું. હવે મને જો અહીંયા કે નથી આપ્યું, એરિયા નથી આપી, લંબાઈ નથી આપી, પણ મને અવરોધ આપ્યા છે. તો Hના અવરોધને કંઈ લેવા દેવા છે, તો કે હા ભાઈ લેવા દેવા છે. સૂત્ર શું આવે Hનું, H બરાબર ડેલ્ટા ટી છેદમાં અવરોધ. બરાબર ને, શું આવશે, H બરાબર ડેલ્ટા ટી છેદમાં અવરોધ. તો મારે H ભાગનું સૂત્ર H, આ જે H છે એ કે સમજ પસાર થાય છે એસીમાંથી. તો મારે એસી ભાગનો અવરોધ જોઈએ. કોનો અવરોધ જોઈએ, એસી ભાગનો અવરોધ જોઈએ, સીબી ભાગનો અવરોધ જોઈએ અને સીડી ભાગનો અવરોધ જોઈએ. હવે સીડી ભાગનો તમને અવરોધ આવી દો કેટલો, 5. સમજો 5 આપ્યો છે. એસી ભાગનો અવરોધ કેટલો થાય અને સીબી ભાગનો અવરોધ કેટલો થાય એ મારે શોધવું પડે. તો જો તમને કીધું છે આખા એવી ભાગનો અવરોધ કેટલો છે, 5 છે ને. સૂત્ર શું આવે અવરોધનું, આર બરાબર એલ બાય કે. શું આવે, એલ બાય કે. તો જો કે તો સરખા છે, એરિયા સરખા છે, લંબાઈના પ્રપોર્શનલમાં હોય, આર પ્રપોર્શનલ ટુ એલ. આ લંબાઈ કેટલી છે આખી, આ લંબાઈ મોટી છે, આ અડધો ભાગ થશે ને, એસી છે એ સીડી કરતાં અડધો થાય. તો એસીનો અવરોધ સીડી કરતાં અવરોધ અડધો હોય. તો લખી દઉં છું, આર ઓફ એસી કેટલો હશે, અઢી હશે ને. સીડીનો અવરોધ કેટલો છે, 5 છે. સીડીનો અવરોધ 5 છે. હવે સીડી કરતાં એસીની લંબાઈ અડધી છે. જો અવરોધ અડધો ક્યારે થાય, લંબાઈ અડધી થાય તો જો લંબાઈ અડધી, તો એસીની લંબાઈ અડધી હોવાથી એસીનો અવરોધ સીડી કરતાં અડધો હોય. તો કેટલો અવરોધ આવશે, અઢી. એ જ પ્રમાણે સીબી, તો સીડી કરતાં સીબીની લંબાઈ પણ કેવી છે, અડધી છે. તો કેટલો અવરોધ આવશે, એનો પણ અઢી આવશે. તો આર ઓફ સીબી કેટલા આવશે, 2.5. અથવા આમ વિચારી શકો તમે કે એબી અને સીડી સરખા સળિયા છે, સીડીનો અવરોધ 5 છે, તો એબીનો અવરોધ કેટલો હશે, 5 હશે. હવે એબીનો અવરોધ આખાનો 5 છે, એના બે ભાગ પડતા, આટલા ભાગનો કેટલો અવરોધ થાય, અઢી. નાનો અવરોધ આવશે અઢી. ચલો એચ માટે સૂત્ર લખીએ. એચ બરાબર શું આવશે, સૂત્ર શું આવે એચનું, ડેલ્ટા ટી બાય આર. તો લખી નાખીએ પહેલાં, ડેલ્ટા ટી બાય આર કયો ભાગ આવશે, ડેલ્ટા ટી બાય આર માટે એસી વાળો ભાગ કયો આવશે, એસી વાળો ભાગ ઇઝ ઇક્વલ ટુ H1. ચલો H1 એટલે આ થઈ ગયો ને, આ ભાગ H1. આના માટે H1 શું લખાય, તો ડેલ્ટા ટી બાય આર એ ભાગ માટે, સીબી ભાગ માટે પ્લસ H2. H2 નીચે આવે છે, કેટલો આવશે, ડેલ્ટા ટી બાય આર. પણ કયો ભાગ, સીડી ભાગ. ચલો મૂકીએ કિંમત. તો આપણે પહેલાં વાત કરીએ એસી ભાગની, ટૂંકમાં Hની. H માટે ડેલ્ટા ટી કેટલું, તો આપણને સીનું તાપમાન આપ્યું નથી. તો શું કરશો અહીંયા, 100 માઇનસ, ધારો કે તાપમાન ટી છે, કેટલું છે ટી, તો શું આવશે અહીંયા 100 માઇનસ ટી છેદમાં આર એસી, એટલે એસીનો અવરોધ કેટલો છે, અઢી, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી કયા ભાગ માટે, સીબી ભાગ માટે. ટૂંકમાં અહીંયા સીનું તાપમાન કેટલું છે, ટી માઇનસ 0. શું આવશે અહીંયા, ટી માઇનસ 0 છેદમાં સીબી ભાગનો અવરોધ અઢી પ્લસ ડેલ્ટા ટી બાય આર કોના માટે, સીડી ભાગ માટે. આ તાપમાન ટી છે, અહીં તાપમાન 25 છે. શું આવશે અહીંયા, ટી માઇનસ 25 છેદમાં અવરોધ છે 5. તો આવું થઈ ગયું. હવે જુઓ તમે એક કામ કરીએ, વ્યવસ્થિત લખી નાખીએ. તો શું આવશે અહીંયા 100 માઇનસ ટી છેદમાં 2.5 ઇઝ ઇક્વલ ટુ ટીના છેદમાં 2.5 પ્લસ ટી માઇનસ 25 છેદમાં 5. એક કામ કરીએ, આને 2 વડે ગુણું, 2 વડે ભાંગું, આને 2 વડે ગુણું, 2 વડે ભાંગું, આને 1 વડે ગુણું, 1 વડે ભાંગું. તો છેદમાં શું આવશે, 2 ગુણ્યા અઢી 5, 2 ગુણ્યા અઢી 5. ટૂંકમાં શું કરવાના, અંશને 2 વડે ગુણું. તો શું આવશે અહીંયા 200 માઇનસ 2t છેદમાં 5 ઇઝ ઇક્વલ ટુ 2tના છેદમાં 5, એટલે આવશે 2t પ્લસ ટી માઇનસ 25ના છેદમાં 5. ટૂંકમાં 5 બધેથી ઉડી ગયા. તો આપણે સાદુરૂપ આપીએ, અહીંયા છે 2t પ્લસ ટી, 3t થશે ને, 3t, અને આ પાછા આ બાજુ આવશે ને આ 25 જશે આ બાજુ. તો શું થશે, 225 બરાબર આ ટી 2t પ્લસ ટી 3t ને પાછા -2, એટલે કેટલા થશે કુલ 5t. તો ટી બરાબર કેટલા આવશે, ટી બરાબર આવશે 225 છેદમાં 5, એટલે કેટલા થાય 45. કેટલા આવશે, 5 ચોક 20 ને 25 કેટલા થશે 45 ડિગ્રી સેન્ટીગ્રેડ. ટૂંકમાં સીનું તાપમાન કેટલું આવ્યું, 45. તો આપણને કદાચ પૂછ્યું હોય કે સીનું તાપમાન કેટલું, તો 45. આપણે પ્રશ્ન અલગ પૂછ્યો છે. પ્રશ્ન શું પૂછ્યો છે, H2 કેટલા, કે સીડીમાંથી કેટલો હીટ ફ્લો થાય છે. તો શોધવાનું છે આપણે H2. સૂત્ર શું આવે H2 નું, ડેલ્ટા ટી છેદમાં આર. ચલો, તો H2 માટે શું લખાય, H2 કયો ભાગ થઈ ગયો, સીડી ભાગ થઈ ગયો. સીનું તાપમાન કેટલું છે 25, ડીનું તાપમાન કેટલું 50, અને અવરોધ કેટલો આપ્યો છે 5. ફરીથી કહી દઉં, સીનું તાપમાન આપણે શોધું કેટલું 45, ડીનું તાપમાન આપ્યું 25, અને છેદમાં અવરોધ કેટલો આવશે, એનો 5 આપેલો છે. તો ડેલ્ટા ટી શું આવશે, સીનું તાપમાન છે કેટલું 45 માઇનસ ડીનું તાપમાન મેળવો આપણને 25 છેદમાં અવરોધ છે 5. તો શું આવશે 20/5, તો શું આવે 4. બરાબર. અને આપણો આન્સર સીજીએસમાં આવશે. શેમાં આવશે, સીજીએસમાં. તો આ તમારો દાખલો સોલ્વ થાય છે. તમે જોઈ શકો છો દાખલો એકદમ ઇઝી છે. આપણે એક કોન્સેપ્ટ અવરોધવાળો હતો અહીંયા, કે તમને આનો અવરોધ આપ્યો હતો, એના પરથી આપણે આ બેના એસીનો અને સીબીનો અવરોધ છે, તો આ દાખલો આપણે અહીંયા સોલ્વ કર્યો. એક ભૂલ અહીંયા આન્સર એસઆઈમાં જ આવશે. કારણ એ છે કે આપણને એસઆઈમાં જ અવરોધ આપેલો છે કિલો કેલ્વિન પર વોટમાં, એટલે આપણે આ એસઆઈમાં આવશે. તો શું આવશે, હીટ ટ્રાન્સફર 4 SI, એટલે શું થાય 4 વોટ પર
કેલ્વિન, બરાબર ને? નહીં, જૂલ પર સેકન્ડ, ટૂંકમાં 4 વોટ આવશે. શું આન્સર આવશે? 4 વોટ. કારણ કે હીટ ટ્રાન્સફર રેટ છે, એટલે કે કેટલી ઉષ્મા કેટલા સમયમાં, તો શું આન્સર આવશે? 4 વોટ. દાખલો સારો છે અને પૂછાઈ જાય એવો દાખલો છે, બરાબર છે. આના પછી આપણે નેક્સ્ટ દાખલો ગણીએ. તો દાખલો તમે પહેલાં ફટાફટ જોઈ લો. આ શું કર્યું મેં? આમાં ખાલી તમારે પેલું કિર્ચોફનો નિયમ જેવું છે, પ્રવાહ અહીંથી આપણે આપ્યો તે પ્રવાહ ક્યાં ક્યાં આગળ જાય છે, બરાબર. અને પછી આપણે નેક્સ્ટ દાખલા સોલ્વ કરીએ. એક દાખલો છે, એ આઈઆઈટીમાં પૂછેલ દાખલો છે લગભગ. તો દાખલાની રકમ હું વાંચું છું, સોરી હું બોલું છું, બનાવું છું. તમે જ્યારે દાખલો ગણો આ લેક્ચર જોતા હોય ત્યારે તમારે રકમ લખવાની છે ચોપડામાં વ્યવસ્થિત રીતે. હું બોલું છું, રકમ આ પ્રમાણે છે. 3 સળિયા છે, બરાબર છે. એમાંથી 2 સળિયા સમાન લંબાઈના છે. કેવા છે? સમાન લંબાઈના છે. અને ત્રીજો સળિયો થોડોક મોટો હશે. 2 સળિયા, 3 સળિયાનો યુઝ કરીને એક સમદ્રી બાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. શું કર્યું મેં? સમદ્રી બાજુ ત્રિકોણ. સપોઝ કે આ રીતે એક સળિયો અહીંયા, બીજો સેમ લંબાઈનો સળિયો અહીંયા, અને એક મોટો સળિયો અહીંયા હશે, બરાબર છે. તો 3 સળિયામાં 2 સળિયા કેવા છે? સમાન લંબાઈના. અને ત્રિકોણ કયો બનાવ્યો? સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ. આ બનાવ્યો મેં. ધારો કે નામ આપી દો એબીસી. તો ધારો કે નામ આપીએ એ, બી અને સી. ક્વેશ્ચન આમ છે, જો બીનું તાપમાન √2 ટાઈમ્સ ટી હોય, એનું તાપમાન ટી હોય, તો સીનું તાપમાન કેટલું? બીનું તાપમાન કેટલું આપ્યું? બીનું તાપમાન આપ્યું છે મને √2 ટી. એનું તાપમાન આપ્યું ટી, તો સીનું તાપમાન કેટલું? અને બીજી કન્ડિશન છે સ્થાયી ઉષ્મા અવસ્થા લેવી. શું લેવું? સ્થાયી ઉષ્મા અવસ્થા. ચલો દાખલો સોલ્વ કરીએ આપણે. રકમ ફરતી બોલ દઉં. 3 સળિયા છે, 2 સળિયાની લંબાઈ સરખી છે, અને એના આધારે મેં એક સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ બનાવ્યો. કાટખૂણો ક્યાં બને છે? બી પાસે બને છે. ક્યાં બને છે? બી પાસે બને છે. અને 3 સળિયાનું મટીરિયલ સરખું છે. ટૂંકમાં 3 સળિયા માટે કેવા છે? સરખા. 3 સળિયાનો આડછેદ સરખો. લખી દઉં છું તમને. મટીરિયલ્સ સમાન, આડછેદ સમાન છે. ટૂંકમાં કે સમાન છે, એરિયા સમાન છે. લંબાઈ સરખી થશે નહીં. જો આની લંબાઈ એલ હોય તો આની લંબાઈ પણ એલ જ થશે. કેમ? સમદ્રી બાજુ ત્રિકોણ છે, તો બેની લંબાઈ સરખી થશે. ભાઈ આ બેની લંબાઈ કોઈ દી સરખી ના હોય. કર્ણની લંબાઈ ને કોઈ દી લંબાઈ બીજી સરખી હોય નહીં. તો આની લંબાઈ કેટલી થાય? √2L. એ તો સીધી વાત છે. પાયથાગોરસનો નિયમનો યુઝ કરીને તમને મળી જશે. આની લંબાઈ એલ છે, આની લંબાઈ એલ છે, તો કર્ણની લંબાઈ કેટલી આવશે? √2L. 3 સળિયા છે, 2 સળિયાની લંબાઈ છે LL, અને ત્રીજા સળિયાની લંબાઈ છે √2L, બરાબર છે. મેન રકમ અહીંયા છે કે બીનું તાપમાન √2 ટી છે, એનું તાપમાન ટી છે, તો સીનું તાપમાન કેટલું હોય? આ દાખલો તમારો આઈઆઈટીમાં પૂછેલ છે ને, હમણાં જીમાં દાખલો પૂછેલ છે, બેઠો દાખલો આ, બરાબર છે. દાખલો સારો છે. એક જ કોન્સેપ્ટ છે આમાં. કોન્સેપ્ટ આવડી ગયો તો દાખલા આરામથી સોલ્વ થશે અને રોકડા માર્ક આવશે. દાખલો ઘણો તરફ પ્રયાણ કરીએ આપણે. તમારે જોવાનું આમાં 3 બિંદુ આપે એબીસી. દાખલો શરૂઆત કરી કરવાનો. જો આમાં કંઈ છે નહીં, પ્રવાહ આપવાનું છે આપણે. આવા દાખલામાં કંઈ નહીં. જે દાખલા સ્ટ્રક્ચરવાળા હોય એ સ્ટ્રક્ચરવાળા દાખલામાં હંમેશા ઠેકડો મારવાનો તમારે. ક્યાં? પ્રવાહ વિદ્યુતમાં. પ્રવાહ વિદ્યુતની સર્કિટ સોલ્વ કરશું એટલે દાખલા બહુ બધા ઇઝી લાગશે. ચાલો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. તો દાખલો સ્ટાર્ટ ક્યાંથી કરવાનો? દાખલો સ્ટાર્ટ કરવાનો ઊંચા તાપમાન તરફથી. 3 બિંદુ છે એ, બી ને સી. એનું તાપમાન ટી આપ્યું, બીનું તાપમાન √2 ટી આપ્યું, સીનું તાપમાન શોધવાનું છે. હવે સીનું તાપમાન કેટલું છે મને ખબર છે નહીં. તો આ 2 બિંદુ વધ્યા એ અને બી. એમાં વધારે તાપમાન કોનું છે? બીનું. કોનું છે? બીનું. તો આપણે શું કરશું? પ્રવાહ આપવાની શરૂઆત કરીએ. તો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? બોલો, ક્યાંથી ક્યાં પ્રવાહ જાય? થોડોક પ્રવાહ બી થી એ જશે, થોડોક પ્રવાહ બી થી સી જશે એક સાથે. કેમ? અરે ભાઈ બીમાંથી પ્રવાહ ઉત્પન્ન થાય છે, તો પ્રવાહ ઉત્પન્ન થાય છે અહીંથી, તો થોડોક પ્રવાહ ક્યાં જાય? બી થી સીમાં જાય. થોડોક પ્રવાહ ક્યાં જાય? બી થી એમાં જાય. આપણે આગળ વધીએ. ધારો કે બી થી સી તરફ પ્રવાહ ગયો H1. કેટલો ગયો? H1. અને બી થી એ તરફ પ્રવાહ ગયો H2. આપણે જેમ સર્કિટ સોલ્વ કરીએ એ પ્રમાણે જ સોલ્વ કરશું. અને બી થી એ પ્રવાહ ગયો H2 અને બી થી સી પ્રવાહ ગયો કેટલો? H1. હવે આગળ વધીએ. સી થી આગળ વધીએ તો સી થી પ્રવાહ ક્યાં જાય છે? આ બધો H1 પ્રવાહ ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો. હવે આગળ વધીએ તો જુઓ, જેટલો પ્રવાહ અહીંયા આવશે એ પ્રવાહ બીજે ક્યાંય વહેંચાતો નથી. સી પાસેથી પ્રવાહ ક્યાંય જતો નથી. સીધું ક્યાં જાય છે? એ પાસે જ જાય છે. તો કે થશે શું? બી માંથી સીમાં પ્રવાહ ગયો H1, અને એ પ્રવાહ વેડફાયા વગર ક્યાં જશે? પાછો ક્યાં જશે? એને જ મળશે. તો ટૂંકમાં આ જે બીસી અને સીએ શેમાં છે? શ્રેણીમાં છે. શેમાં છે? શ્રેણીમાં. ટૂંકમાં એક જ પ્રવાહ વહે છે. અને એની જોડે બીએ શેમાં છે? સમાંતરમાં છે. સમજ ન પડી? ફરતી કીધું. વધારે તાપમાન કોનું છે? બીનું. તો બીથી સ્ટાર્ટ કરશું. બીથી પ્રવાહ થોડોક એ તરફ જશે, થોડોક પ્રવાહ જશે સી તરફ. તો ધારો કે સી તરફ પ્રવાહ ગયો H1 અને એ તરફ પ્રવાહ ગયો H2. હવે સી તરફ ધીમે ધીમે પ્રવાહ આગળ વધ્યો, બરાબર. સી પરથી પ્રવાહ જાય છે કે એક જ રસ્તો જવાનો? એક જ રસ્તો, આમ જ છે સીધો, બરાબર. આમ જ રસ્તો છે સીધો. એટલે આમ ગયો પ્રવાહ ઉપર, નથી પછી વળી ગયો. આમ હોત કંઈક, હજી કંઈક આમ દોર્યું હોત
તો અહીંથી H1 પ્રવાહ આવે છે તો થોડોક ભાગ પડે, અહીંયા તો આ કંઈ છે જ નહીં, બધો પ્રવાહ ક્યાં આવશે? નીચે આવશે. સમજ પડે છે? તો કયા સળિયામાં પ્રવાહ સરખો હશે? તો BC સળિયામાં અને CA સળિયામાં પ્રવાહ સરખો હશે. તો લખી નાખીએ અહીંયા BC સળિયો નો પ્રવાહ, ઉષ્મીય પ્રવાહની વાત થાય છે, ઇઝ ઇક્વલ ટુ કયો પ્રવાહ? CA સળિયાનો ઉષ્મીય પ્રવાહ. રીઝન શું એનું? બંને સળિયા શ્રેણીમાં હોવાથી. શેમાં છે? શ્રેણીમાં છે. અને બંનેના શ્રેણી સાથે, ટૂંકમાં BC અને CA ના શ્રેણી સાથે BA કેવું છે? સમાંતરમાં. ચલો આપણે વાત કરીએ તો અહીંયા શું આવશે? BC સળિયા માટે આપણે સૂત્ર લખીએ H નું. તો H જે બીજી સળિયા માટે હશે એ જ કોના માટે હશે? H કયા સળિયા માટે હશે? CA સળિયા માટે. તો BC સળિયા માટે જે H હશે એ જ હશે CA સળિયા માટે. ચલો ધારો કે C નું તાપમાન છે TC. કેટલું છે? TC. એનું તાપમાન T છે, બીનું તાપમાન √2T છે, ધારો કે C નું તાપમાન TC છે. ચલો તો BC સળિયા માટે H નું સૂત્ર શું આવે? સૂત્ર શું આવે H નું? H બરાબર KA ડેલ્ટા T છેદમાં ડેલ્ટા X. બરાબર, સૂત્ર આપણને ખબર છે. H બરાબર શું આવે? KA ડેલ્ટા T છેદમાં ડેલ્ટા X. તો આપણે કિંમત મૂકવાની છે એટલે આપણો આન્સર આવી જશે. ચલો BC સળિયા માટે H શું આવે? ચલો H બરાબર K. તો K તો બધા માટે હરખા જ છે, બધા સળિયા હરખા છે એટલે એરિયા હરખો છે તો KA હરખા લખ્યું જ છે, મટીરિયલ સરખા, K સરખું, આછેદ સરખો. ચલો KA ડેલ્ટા T. ડેલ્ટા T શું આવશે? વધારે તાપમાન કોનું છે? √2T માઇનસ TC. તો શું આવશે અહીંયા? √2T માઇનસ TC છેદમાં KA ડેલ્ટા T છેદમાં X. X શું આવશે? લંબાઈ. કેટલી લંબાઈ છે? L ઇઝ ઇક્વલ ટુ CA સળિયા માટે લખવાનું છે, આના માટે લખવાનું છે. તો આ લંબાઈ કેટલી છે? √2L. બરાબર, આપણે પાયથાગોરસ પરથી ફાઇન કરેલ છે. આના માટે પ્રવાહ શું આવશે? H1 જ આવશે, કારણ કે આ પ્રવાહ આખો આગળ જ આવે છે, ધીમે ધીમે એ તરફ આવે છે. ટૂંકમાં બધો પ્રવાહ ક્યાં આવે છે? છેલ્લે એ પર જ આવે છે. આ રીતે પેલા B થી C માં, C થી A માં, અને એ પ્રમાણે પાછો અલગથી પ્રવાહ B થી A માં જાય છે. તો આપણે કામ કરીએ, HCA લખીએ. ચલો સૂત્ર શું આવશે? KA ડેલ્ટા T છેદમાં L. તો ચલો HCA માટે K કેટલા? K એરિયા કેટલો? A. તાપમાન ફેરફાર કેટલો? અહીં તાપમાન કેટલું છે? TC. અહીં તાપમાન કેટલું છે? T. તો શું આવશે અહીંયા? TC માઇનસ T. અને છેદમાં લંબાઈ કેટલી છે એની? √2L. શું છે લંબાઈ? સોરી, √2L. હવે શું કરશો? જુઓ, આ K ઉડી ગયા, L ઉડી ગયા, શું વધશે અહીંયા? √2T માઇનસ TC છેદમાં 1 બરાબર TC માઇનસ T છેદમાં √2. પછીના પાછળના પેજ પર લખું છું અહીંયા હું આ પ્રમાણે છે. અહીંયા KA છેદમાં L ઉડી ગયા એટલે આવશે અહીંયા √2T માઇનસ TC છેદમાં 1 બરાબર અહીંયા વધે છે. જો તમે જોઈ શકો છો, √2T માઇનસ TC છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ એમ વધશે TC માઇનસ T છેદમાં √2. તો શું આવશે અહીંયા? TC માઇનસ T છેદમાં √2. મને TC શોધવાનું છે, બે બાજુ ગુણાકાર કરે તો શું આવશે અહીંયા? √2 ગુણો શું થશે? √2 ઇન્ટુ √2 માઇનસ T, સોરી, TC ઇઝ ઇક્વલ ટુ TC માઇનસ T. √2 ગુણતા મળશે અહીંયા 2T માઇનસ √2TC ઇઝ ઇક્વલ ટુ TC માઇનસ T. તો આપણે કામ કરીએ, આ નામ લાવો ને આ નામ લાવો તો શું થશે? 2T પ્લસ T ઇઝ ઇક્વલ ટુ TC પ્લસ √2 ટાઈમ્સ TC. 2T પ્લસ T 3T, TC કોમન કાઢો શું આવશે અહીંયા? 1 પ્લસ √2. તો આન્સર આવી ગયો. TC બરાબર આવશે કેટલું? 3/1 પ્લસ √2T. તો દાખલો ઇઝી છે, ખાલી પ્રવાહ ખબર પડવી જોઈએ, પ્રવાહ ક્યાં આવશે. તો દાખલામાં આપણે B થી C પ્રવાહ ગયો અને એ જ પ્રવાહ પાછો C થી A ગયો અને અલગથી પ્રવાહ જાય છે B થી A. અને સ્થાયી ઉષ્મા અવસ્થા છે. અને બીજી વાત એ છે કે આમાં ઉષ્મા નયન કે રેડિયેશન થતું નથી, ખાલી શું થાય છે? ખાલી ઉષ્મા વહન જ થાય છે. એ પણ આપણે સ્વીકારેલું છે. દાખલો અહીંયા સોલ્વ થાય છે. આની જેવો જ એક બીજો દાખલો ગણી શકાય. જો હું પાછળના પેજ પર બીજો દાખલો તમને આપું. જો ત્રિકોણ બદલાઈ નાખીએ આપણે. આ દાખલો પણ જીમાં કે કંઈક પૂછેલ દાખલો છે. જુઓ શું છે. જુઓ, એક સમબાજુ ત્રિકોણ છે. શું છે? સમબાજુ ત્રિકોણ. માની લઈએ કે નામ આપી દઈએ ABC. સમજી લઈએ આપણે. ધારો કે તાપમાન ધારી લઈએ આપણે. ધારો કે બીનું તાપમાન છે સપોઝ કે √3T. સમજો કેટલું છે? √3T. સીનું તાપમાન ધારો કે T છે. કેટલું છે? T. તો એનું તાપમાન કેટલું? ચલો ક્વેશ્ચન આવો છે. શું કીધું મેં? એનું ત્રણેય સમબાજુ ત્રિકોણ છે, ત્રણેય સળિયા સરખા છે બધી રીતે. તો ત્રણેય માટે લંબાઈ સરખી થશે. ત્રણેય માટે લંબાઈ સરખી, K સરખા અને એરિયા પણ સરખા. લંબાઈ કેમ સરખી થઈ? સમબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ છે આ? સમબાજુ. આગળ કયો હતો? સમદ્રી બાજુ હતો. તો ચલો દાખલો ગણીએ આપણે. એમાં શું કરવું પડે? જો તમારે એનું તાપમાન શોધવાનું છે. સ્થાયી ઉષ્મા અવસ્થા કીધી છે, બધું આગળ ઉલટા બધો બેઠો છે કે સ્થાયી ઉષ્મા અવસ્થા છે અને માત્ર ઉષ્મા વહનને ધ્યાનમાં લેવાનું છે, રેડિયેશન કન્વેક્શનને ધ્યાનમાં લેવાનું નથી. ચલો તો મને સીનું તાપમાન આપ્યું T, બીનું તાપમાન આપ્યું √3T અને એનું તાપમાન શોધવાનું છે. દાખલો સ્ટાર્ટ ક્યાંથી કરશું? તો મેં તમને કીધું એમ પ્રવાહ હંમેશા આવા દાખલામાં શું કરવાનું? જેમાં તમને આકૃતિ દેખાતી હોય, ઉષ્મા વાહકતાની વાત કરીએ તો શું કરવાનું હંમેશા? ઉષ્મા પ્રવાહમાંથી વિદ્યુત પ્રવાહ ઠેકડો મારવાનો. ટૂંકમાં આપણે હંમેશા સ્ટાર્ટ કરશું ઊંચા તાપમાનથી. અહીંથી સ્ટાર્ટ કરીએ તો આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. જો
અહીંથી પ્રવાહ ક્યાં જાય? તો અહીંયા બે રસ્તા છે જવાના. એક પ્રવાહ આમ જાય, એક પ્રવાહ આમ. પ્રવાહ આપણે આપી દઈએ. સપોઝ ક્યાં જાય છે પ્રવાહ H1, અહીં કેટલો પ્રવાહ જશે? H2. કેટલો જશે? H2. ચલો આગળ વધીએ. આ H2 પ્રવાહ આગળ ગયો, બરાબર છે. હવે આપણે મેન વાત અહીંયા કરવાની છે. તો અહીંથી થાય શું? જો H1 પ્રવાહ અહીંથી આવ્યો, ધીમે ધીમે આગળ વધીને ક્યાં આવશે? અહીંયા આવશે પાછું, અહીંયા આવશે પાછું H1 પ્રવાહ. કેમ કે અહીંયા કોઈ જોડાણ છે નહીં. તો અહીંથી આગળ વધીએ. H1 પ્રવાહ આમ ગયો, પછી પાછું H પ્રવાહ પાછો અહીંયા C પર આવી ગયો. તમારે શું કરવાનું? જે બે બિંદુના તાપમાન આપ્યા છે ત્યાં પ્રવાહ પાછો આપી દેવાનો, બરાબર. તમને એનું બીનું તાપમાન આપ્યું હોત તો આપણે આ પ્રમાણે છે, એનું બીનું સીનું આપ્યું તો આપણે આ પ્રમાણે ગયા. તો જેનું તાપમાન આપ્યું છે એને પ્રવાહ પાછો આપી દેવાનો. ક્યાંથી ઉત્પન્ન થાય? બીથી ઉત્પન્ન થાય. તો એક માર્ગ કયો? BAC, અને બીજો માર્ગ કયો? BC. સમજ પડે કે નથી પડતી? હું શું કહું છું, જે બે બિંદુનું તાપમાન આપ્યા છે ત્યાંથી પ્રવાહ પાછો આવી જવો જોઈએ. તો એક પ્રવાહ ક્યાં જશે? B થી A થી C, અને બીજો પ્રવાહ ક્યાં જશે? ડાયરેક્ટલી BC. આગળ દાખલામાં શું હતું? જુઓ, કોણ કોણ તાપમાન આપ્યા? એના અને બીના. તો એક પ્રવાહ ક્યાં જવા દીધો? B થી A, અને બીજો પ્રવાહ ક્યાં જવા દીધો? B થી C, C થી A. ટૂંકમાં મેન પ્રવાહ ક્યાં આવવો જોઈએ? જેના તાપમાન આપ્યા છે એને. ટૂંકમાં મારો પ્રવાહ આવવો જોઈએ છેલ્લે B થી A જ આવવો જોઈએ. એક પ્રવાહ ડાયરેક્ટ B થી A આપી દીધો, અને બીજો પ્રવાહ BC અને C થી A. ટૂંકમાં BCA માર્ગે આપ્યો, અને એક પ્રવાહ આપ્યો BA માર્ગે. અહીંયા શું આવશે? એક પ્રવાહ આવશે BAC માર્ગે, અને એક પ્રવાહ આવશે BC માર્ગે. ટૂંકમાં જેના તાપમાન આપ્યા છે ત્યાં પ્રવાહ પાછો આવી જવો જોઈએ. દાખલો ગણીએ આપણે. તો અહીંથી દેખાય છે, અહીંથી H1 પ્રવાહ આગળ ગયો, અને એ જ પાછો પ્રવાહ આગળ વધે છે. ટૂંકમાં BA સળિયામાં H1 પ્રવાહ છે, અને AC સળિયામાં પણ H1 પ્રવાહ છે. તો બંને સળિયામાં પ્રવાહ કેવો છે? સરખો. તો લખીએ અહીંયા H1 કોના માટે? AB સળિયા માટે ઇઝ ઇક્વલ ટુ H1 કોના માટે? AC સળિયા માટે. તો મુખ્ય કિંમત H1. સૂત્ર શું આવશે? H નું KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. તો આના માટે H1 માટે K કેટલા? બધા માટે હરખા છે. KA ડેલ્ટા T શું આવશે? તો કે એનું તાપમાન છે TA. કેટલું છે? TA. તમારે TA શોધવાનું છે. શું આવશે અહીંયા? આના માટે શું આવશે? √3T માઇનસ TA. શું આવશે અહીંયા? √3T માઇનસ TA છેદમાં લંબાઈ L, બરાબર, ઇઝ ઇક્વલ ટુ આના માટે AC માટે શું લખાય? ચલો, KA ડેલ્ટા T. અહીં શું આવશે? TA માઇનસ T. શું આવશે? TA માઇનસ સીનું તાપમાન T. તો આવશે TA માઇનસ T છેદમાં લંબાઈ આવશે L. તો KA બે બાજુથી ઉડી ગયા, માટે શું આન્સર આવશે? √3T માઇનસ TA ઇઝ ઇક્વલ ટુ TA માઇનસ T. આ TA આ લાવો ને, ટીને આ બાજુ લાવો, માટે શું આવશે અહીંયા? √3T પ્લસ T ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ TA. માટે સાબિત થઈ ગયું TA બરાબર, આમાંથી કોમન કાઢો T, એટલે શું આવશે અહીંયા? √3 પ્લસ 1 છેદમાં 2 ઇન્ટુ T. તો આ તમારો જવાબ આવી ગયો કે એ છેડાનું તાપમાન આટલું હશે. તો આ ડાયાગ્રામ સાચો બને. આ તમારે કરવાનું શું? પ્રવાહ આપવાના છે. પ્રવાહ ક્યાંથી ક્યાં આપવાના? તો કે જે બેના તાપમાન આપ્યા છે એને જ પ્રવાહ આપવાનો. તો અહીંથી એક પ્રવાહ આમ ગયો, અને બીજો પ્રવાહ આમ જશે, ત્યાં જઈને પાછો અહીંયા આવશે. ધારો કે તમે આનું તાપમાન આપ્યું એનું બીનું, શું કરત? એક પ્રવાહ ડાયરેક્ટ ક્યાં જવા દે? A પાસે. બીજો ક્યાં જવા દે? B થી C, પછી પાછો C થી A. બરાબર. એનું બીનું તાપમાન આપ્યું હોત તો, બરાબર. તો આ પ્રમાણે તમારો આન્સર આવી જશે. શું આન્સર આવશે? એનું તાપમાન હશે √3 પ્લસ 1/2 ઇન્ટુ T. હજી એક, સોરી, શું આન્સર આવશે? √3 પ્લસ 1/2 ઇન્ટુ T. હજી એક દાખલાઓ ગણીએ. જુઓ, નવા દાખલામાં આપણે ચોરસ લઈ લઈએ. તો એક ચોરસ છે, નામ આપી દઈએ ABCD. સપોઝ ચોરસ એટલે લંબાઈ કેવી છે? સરખી. તો ચારે સળિયા સમાન છે. તો સમાન શું થશે? લંબાઈ સમાન, એરિયા સમાન, અને ઉષ્માવક્તા K પણ સમાન. ચલો ધારી લો, ધારો કે એનું તાપમાન ધારી લઈએ T છે. કેટલું છે? T. અને સીનું તાપમાન છે √2T. કેટલું છે? √2T. આપણે શોધવાનું છે બીનું અને ડીનું તાપમાન. બીનું અને ડીનું તાપમાન તમારે શોધવાનું છે. ફરીથી કહી દઉં, દાખલામાં એનું તાપમાન T છે, સીનું તાપમાન √2T છે, ચાર સળિયા બધી રીતે સમાન છે. તો બીનું અને ડીનું તાપમાન તમારે શોધવાનું છે. તો તમને આવડશે? હવે તો તમને આવડી જવું જોઈએ દાખલો કઈ રીતે ગણવાનું. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? તો કે ભાઈ જે વધારે તાપમાન છે એનાથી પ્રવાહ આપવાનું સ્ટાર્ટ કરવાનું. પ્રવાહ આપવાનો ક્યાં? તો બીજો કયા પોઈન્ટનું તાપમાન તમને આપ્યું? તો કે એનું આપવાનું. તમારે C થી A પર પ્રવાહ પહોંચાડવાનો છે. આગળ આપણે એ જ કર્યું હતું, C થી A પર પ્રવાહ પહોંચાડ્યો હતો. જો અહીંયા B થી A પર, અહીંયા આ દાખલા શું કર્યું હતું? B થી C પર પ્રવાહ પહોંચાડ્યો હતો, કે ટીનું તાપમાન આપ્યું. તો એક માર્ગ હતો BAC, અને બીજો માર્ગ હતો BC. એ જ પ્રમાણે જો અહીંયા C થી A માર્ગે પ્રવાહ પહોંચાડો તો બે રસ્તા છે. એક તો પ્રવાહ C થી B જાય, અને એ જ પ્રવાહ પાછો B થી A જાય, બરાબર ને? ધારો કે અહીંથી પ્રવાહ જાય છે H1, તો એ જ પ્રવાહ પાછો H1 આગળ વધીને કોને મળશે? એને મળશે. ધારો કે એક રસ્તો આ છે, એક રસ્તો આ થઈ ગયો CBA, અને બીજો રસ્તો છે CDA. ધારો કે આ માર્ગે પ્રવાહ ગયો H1, તો આ માર્ગે ધારો કે પ્રવાહ જાય છે H2, બરાબર. બધો પ્રવાહ કોને મળશે? એને મળશે. માની લઈએ આપણે. તો C થી B અને B થી A, અને અહીંથી જશે C થી D અને D થી A. આ રીતે ગણીએ દાખલો. તો ચલો આપણે પેલા આની વાત કરી નાખીએ, H1 બરાબર H2 ની. આની H1 કયા માર્ગ માટે? CBA માર્ગ માટે. બંનેના H1 સરખાઈ દઈએ. તો H1 કયા માર્ગ માટે આવશે? CB માર્ગ માટે બરાબર આવશે H1 કયા માર્ગ માટે?
BA માર્ગ માટે BA. ધારો કે બીનું તાપમાન છે ટી તો નહીં ધારી શકીએ, TB ધારીએ. કેટલું ધારીએ? TB. ચલો TB ધારીએ. ચલો આપણે CB માટે લખીએ. CB માટે સૂત્ર શું આવે એચનું? KA ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. સૂત્ર શું આવે એચ બરાબર KA ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. આપણે સૂત્ર મૂકીએ આપણે. ચલો આના માટે કે તો બધા હરખા છે, તો આવશે K ઇન્ટુ એરિયા. ડેલ્ટા ટી શું આવશે? √2T માઇનસ TB. √2 માઇનસ TB છેદમાં લંબાઈ તો L જ છે, ઇઝ ઇક્વલ ટુ BA માટે શું આવશે? તો BA એટલે આ થઈ ગયું. સૂત્ર શું આવશે? KA આ તાપમાન કેટલું? TB માઇનસ T છેદમાં લંબાઈ L. તો બધું ઉડી જશે. શું વધશે અહીંયા? √2T માઇનસ TB ઇઝ ઇક્વલ ટુ TB માઇનસ T. આ TB આ બાજુ છે ને T આવશે એટલે શું આવશે? √2T પ્લસ T ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ TB. તો માટે TB બરાબર શું આવશે? √2 પ્લસ 1/2 ઇન્ટુ T. તો તમારો જવાબ આવી ગયો TBનો. હવે જુઓ તો CDમાં ને ABમાં શું ફરક છે? આની લંબાઈ L તો આની લંબાઈ L, આની લંબાઈ L તો આની લંબાઈ L છે, બરાબર. તો બધી વસ્તુ સરખી જ છે. તો જે તાપમાન TBનું હશે એ જ તાપમાન TDનું હશે. તમારે ટ્રાય સાથે કરી લેવી. સૂત્ર શું બનશે અહીંયા? વિચારો. સૂત્ર શું બનશે અહીંયા? KA √2T માઇનસ TD છેદમાં L, બરાબર ને? અને પછી અહીંયા સૂત્ર શું બનશે? KA ઇન્ટુ TD માઇનસ T છેદમાં L. તો સૂત્ર ખાલી જે TB છે એને TD આવશે. એટલે સાબિત એવું થશે TD પણ આટલું જ આવશે. તો યાદ રાખો, કોઈ પણ દાખલો આપણે પૂછે, કોઈ પણ તમને રચના આપે, સમબાજુ ત્રિકોણ આપે કે સમદ્રી બાજુ આપે કે ચોરસ આપે, લંબચોરસ આપે, આપણે ખાલી જોવાનું એ છે કે જે બે પોઈન્ટના તાપમાન આપ્યા છે એમાં વધારે તાપમાન ધરાવતા પોઈન્ટથી નીચા તાપમાન ધરાવતા પોઈન્ટ તરફ બધા માર્ગે ઉષ્મા એટલે કે ઉષ્માનું વહન કરવાનું, પ્રવાહનું વહન કરવાનું. અને એક જ માર્ગ જ્યાં હોય ત્યાં પ્રવાહ સરખો છે, બે સરખાવવાના છે, બાકી દાખલામાં કંઈ છે નહીં. તો દાખલા અહીંયા પૂરા થાય છે. અને ભવિષ્યમાં આવા કોઈ દાખલા પૂછાય તો તમને એમાં આરામથી દાખલામાં માર્ક્સ આવવા જોઈએ. આના પછી આપણે નેક્સ્ટ દાખલાની પ્રેક્ટિસ કરીએ. નેક્સ્ટ દાખલો તમારી સામે છે. દાખલો નેટમાં પૂછાયેલો છે અને તમે ધારો તો અત્યારે તમારે જાતે સોલ્વ કરી શકો છો. વિડીયો પોઝ કરીને રકમ ખાલી લખી લો, પછી હું ગણાવું, છેલ્લે જે આન્સર આવે આપણે આન્સર કમ્પેર કરી દેવાનો. અને જો કદાચ ભૂલ પડે તો જોઈ લેવાની કે આ ભૂલ પડે છે, અને પછી નેક્સ્ટ ટાઈમ ટ્રાય એવી કરવાની ફ્યુચરમાં કે એ ભૂલ પડે નહીં. ચલો આપણે દાખલો ગણીએ. દાખલા મેં તમને કીધું સ્ટ્રક્ચરવાળા દાખલામાં એક જ વસ્તુ કરવાની, પ્રવાહ આપવાના, અવરોધ લખવાના, એટલે ઓટોમેટિક આન્સર આવે. ચલો તમે જુઓ, આમાં તમને કુલ 6 સળિયા આપેલા છે, A થી B, પછી એક અહીંથી આ 2 નંબરનો સળિયો, આ ત્રીજો, ચોથો, પાંચમો ને આ છઠ્ઠો. બધા જ સળિયાઓ સમાન છે. સમાન એટલે શું થાય? લંબાઈ સરખી, એનો આડછેદનો એરિયા સરખા અને K સરખું. આ 3 વસ્તુ બધી એમાં સરખી છે, બરાબર છે? આટલું કીધું છે. તો તમારે B અને Cનું તાપમાન શોધવાનું છે. તમને રકમમાં જે પૂછવાનું હતું એમાં Bનું તાપમાન શોધવાનું કીધું હતું. આપણે Cનું તાપમાન પણ મેળવી લઈશું. અને તમે કદાચ અહીંયા નવા પોઈન્ટ આપી દે E ને F, તો એનું તાપમાન પણ મળી જાય. આપણે ફટાફટ આપણે દાખલો ગણીએ. જુઓ, દાખલામાં કરવાનું શું? તો આ દાખલામાં પ્રવાહ પણ સ્ટાર્ટ કરવાનું. જેમ કે અહીંથી પ્રવાહ આવશે, તો કે H પ્રવાહ આવ્યો, બરાબર છે. અહીંથી થોડોક પ્રવાહના 2 ભાગ પડશે અને ફરીથી કેટલો પ્રવાહ આવશે? H આવશે. હવે જો અહીંથી આપણે આગળ વધીએ, અને જે લોકો ધોરણ 11માં છે એને તે થોડુંક ઓલું લાગે, સર્કિટ સોલ્વ કરતા નહીં આવડતી હોય એટલે, પણ જે લોકો 12માં છે એને ખબર પડતી જશે કે અહીંથી સીધા 2 ભાગ પડે છે અને બધાના અવરોધ કેટલા થશે? આ જે સળીઓ છે એની દરેકની લંબાઈ, સૂત્ર શું અવરોધનું? R બરાબર L/K. શું આવે? L/K. અવરોધ બરાબર R આવશે. R બરાબર L/K. બધા માટે L સરખા, K સરખા અને A સરખા, તો બધાના અવરોધ કેવા થાય? સરખા થાય ને. તો આનો અવરોધ શું? R, આનો અવરોધ R, આનો અવરોધ R, આનો અવરોધ R, આનો અવરોધ અને છેલ્લાનો અવરોધ પણ R. કુલ 6 અવરોધના અવરોધ થશે R. તો જો અહીંથી અવરોધના સરખા ભાગ પડે એટલે પ્રવાહ થઈ જશે અહીં અડધો. આ જે ઉપરની બ્રાન્ચ છે એમાં અડધો પ્રવાહ જશે, નીચેની જે બ્રાન્ચ છે એમાં અડધો પ્રવાહ જશે, અને કુલ પ્રવાહ કેટલો આવશે? પાછો H આવશે. તો કંઈક આવું કંઈક સર્કિટ લાગશે. અહીંથી H પ્રવાહ આવ્યો, આ આખી સર્કિટમાં જશે H/2 પ્રવાહ, નીચેની સર્કિટમાં કેટલો જશે? H/2 પ્રવાહ, અને ફરીથી પાછો H પ્રવાહ કોને મળશે? D પોઈન્ટને મળી જશે. આપણે કામ કરીએ, સમતુલ્ય અવરોધ કેટલો થાય શોધી નાખીએ. ચલો, તો A D વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? ચલો શોધીએ. તો અહીંયા અવરોધ કેટલો છે? R. અહીંયા કેટલો અવરોધ? R. અહીંયા અવરોધ R છે, બધી જગ્યાએ અવરોધ R જ છે. જુઓ, આ અવરોધ 2 જુઓ, આ અવરોધ આ લાઇનમાં જ છે ને, તો 2 શેમાં થાય? આ 2 શ્રેણીમાં થાય. તો શ્રેણીમાં સરળો કરો, શું થાય? આનો અવરોધ R પ્લસ R, 2R. તો ઉપરના ભાગનો અવરોધ થઈ ગયો 2R, આનો અવરોધ થઈ ગયો 2R. નીચે આનો અવરોધ R છે, આ સળિયાનો, આ સળિયાનો અવરોધ પણ R જ છે. તો 2 શ્રેણીમાં છે, કેટલો અવરોધ થાય? કુલ 2R. તો આ પ્રમાણે ડાયાગ્રામ બન્યો. ઉપરના ભાગનો અવરોધ 2R, નીચેના ભાગનો અવરોધ 2R, અને બંને ભાગ કેવા છે? સમાંતરમાં છે. કેવા છે? સમાંતરમાં. અને બંને ભાગ સમાંતરમાં હોય અને બંનેના અવરોધ સરખા હોય તો સમતુલ્ય અવરોધ આવશે 2નો અડધો. ટૂંકમાં આ 2R છે, આ 2R છે, 2 સમાંતરમાં છે, 2 સરખા છે, તો થઈ જાય કેટલો? અડધો. R કેટલો થઈ જશે? R કઈ રીતે? જો આ પ્રમાણે. તો કે 2નો અવરોધ આવે છે R ઇક્વિવેલન્ટ. સૂત્ર શું આવશે? 1/R1 પ્લસ 1/R2. તો
તો 1/r ઇક્વિવલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r શું આવશે 2r અને r2 શું આવશે 2r ને, તો શું થાય ઉપર 2/2r એટલે શું આવશે 1/r. કોના બરાબર આવ્યું 1/r ઇક્વિવલન્ટ બરાબર. તો યાદ રાખો r ઇક્વિવલન્ટ શું આવશે r આવશે. શું આવશે r. યાદ રાખો જ્યારે બે અવરોધો સમાન મૂલ્યના બે અવરોધો બે અવરોધો જ્યારે એકબીજા સાથે સમાંતરમાં હોય ત્યારે સમતુલ્ય કેટલું આવે એકનું જે અડધું કરી દેવાનું. જેમ કે 3r હોત તો શું આવત 1.5r, અહીંયા 4r હોત તો શું આવત 2r, અહીંયા 8r. તો શું આપણે સર્કિટમાં શું થશે ઉપર 2r અવરોધ નીચે 2r અવરોધ બેનો ભેગો થઈને થશે કેટલો r. તો આપણે દોર દઈએ અહીંયા આ ભાગનો અવરોધ r છે, a થી b ભાગનો અવરોધ r છે, b થી c આ જે ભાગ છે આ ભાગ એમાં કુલ કેટલો અવરોધ આવ્યો r આવ્યો. કેટલો આવ્યો સમતુલ્ય અવરોધ r આવ્યો. અને છેલ્લે પાછો ભાગ આ છેલ્લે સળિયો ત્રીજો એનો અવરોધ પણ r જ છે. તો કુલ કેટલો અવરોધ થઈ ગયો ad વચ્ચે r કેટલો થશે અવરોધ થશે 3r. તો a અને d વચ્ચેનો કુલ અવરોધ થઈ ગયો કેટલો 3r. ab વચ્ચે કેટલો અવરોધ છે r. ab વચ્ચે અવરોધ છે r. સમજ પડે કે નહીં. તો જુઓ a માંથી પ્રવાહ કેટલો આવશે h આવશે. ક્યાં જશે b માં, b માંથી ક્યાં જશે c માં, અને c માંથી ક્યાં જશે d માં. તો ટૂંકમાં આખા ભાગમાં કેટલો પ્રવાહ જાય છે h જ પ્રવાહ જાય છે. કેટલો પ્રવાહ જાય છે h પ્રવાહ. તો જો a થી d ભાગમાં કેટલો પ્રવાહ ગયો h. તો સૂત્ર ચલો લખીએ આપણે પાછળના પેજ પર સમજાવું છું. જે લોકોને સર્કિટ સોલ્વ કરતા આવડે છે એને હવે આગળ દાખલો જોવાની જરૂર મારા મતે લાગવી જોઈએ નહીં. તો જો આ પ્રમાણે છે અહીંયા a ભાગ છે, અહીંયા b ભાગ છે, અહીંયા c ભાગ છે, અહીંયા d ભાગ છે. દરેકનો અવરોધ r થઈ ગયો. ચલો a થી b ની વાત કરીએ તો a થી b ભાગ આ પ્રમાણે છે. કેટલો અવરોધ છે r, કેટલો પ્રવાહ છે h. સૂત્ર શું આવે h બરાબર ડેલ્ટા ટી ના છેદમાં r ને. શું આવશે ડેલ્ટા ટી ના છેદમાં r. ડેલ્ટા ટી શું આવશે ta માઇનસ tb. ta કેટલા આપ્યા છે t આપણને આપેલા છે 200 ડિગ્રી. કેટલા આપ્યા છે 200. તો 200 માઇનસ tb ને છેદમાં r સમીકરણ નંબર 1 બનશે. અને એ જ પ્રવાહ ક્યાં જાય છે d માં જાય છે. ક્યાં જાય છે d માં. ક્યાં જાય છે d માં. ચલો તો અહીં મૂકીએ આપણે કિંમત અહીં જોઈએ a છે અહીંયા d છે અહીંયા. પ્રવાહ કેટલો જાય છે h પણ અવરોધ કેટલો છે 3r. કેટલો છે r કેટલો છે 3r. તો લખાય સૂત્ર h બરાબર ડેલ્ટા ટી છેદમાં r પરથી. ચલો ડેલ્ટા ટી શું આવશે અહીં કેટલા આપ્યા 200, અહીંયા કેટલા છે 20. તો શું આવશે અહીંયા 200 માઇનસ 20 છેદમાં કેટલો અવરોધ છે 3r. કેટલો આવશે 180 છેદમાં 3r. તો શું આવશે 60 ના છેદમાં r. કેટલો આવે 60 ના છેદમાં r. આ સમીકરણ નંબર 2. સમીકરણ 1 છે h માટે a અને સમીકરણ 2 છે એ પણ h માટે છે. બેન સરખાઈ દઈએ શું આવશે 200 માઇનસ tb છેદમાં r ઇઝ ઇક્વલ ટુ શું આવશે 60 ના છેદમાં r. આ પ્રમાણે થશે. તો માટે r કેન્સલ થઈ ગયા. તો tb બરાબર શું આવશે tb બરાબર આવશે 200 માઇનસ 60 એટલે કેટલા આવશે 140 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ તમારો જવાબ. ફટાફટ આપણે સીનું તાપમાન પણ શોધી નાખીએ. તો આ પ્રમાણે છે સીનું તાપમાન માટે. જુઓ એ અહીંયા છે, સી અહીંયા છે, ડી અહીંયા છે. એ થી સી કુલ કેટલો અવરોધ 2r અવરોધ થાય ને એ થી સી વચ્ચે બી પોઈન્ટ છે એટલે કુલ એ થી સી વચ્ચે કેટલો અવરોધ થાય 2r. સૂત્ર શું આવશે h બરાબર ટીનું તાપમાન કેટલું એનું તાપમાન 200 માઇનસ સીનું તાપમાન કેટલું ટીસી છેદમાં વચ્ચે અવરોધ કેટલો 2r. સમીકરણ નંબર 1. ચલો આપણે લખીએ. આ કોના માટે લખ્યું મેં એસી માટે લખ્યું. સેમ રીતે કોના માટે લખું એ ડી માટે લખું. આગળ લખ્યું હતું એમ. એનું તાપમાન કેટલું 200 માઇનસ ડીનું તાપમાન કેટલું 20 છેદમાં 2 વચ્ચે અવરોધ કેટલો 3r છે. અને સમીકરણ નંબર 2 આપીએ. હમણાં સોલ્વ કર્યું તો કેટલું આવ્યું હતા 200 માઇનસ 20 એટલે 180 એટલે શું આવશે 60 ના છેદમાં r. કોના માટે આવશે સીડી માટે. બેન સરખાઈ દીધું શું આવશે 200 માઇનસ ટીસી છેદમાં 2r ઇઝ ઇક્વલ ટુ 60 ના છેદમાં r. તો r કેન્સલ થઈ ગયા. બે ગુણ નાખો અહીંયા શું આવશે 200 માઇનસ ટીસી બરાબર 6 દુ 12 એટલે 120. માટે ટીસી કેટલા આવશે 200 માઇનસ 120 થશે 80 ડિગ્રી સેન્ટીગ્રેડ. તમારું તાપમાન આ પ્રમાણે આવશે. એનું તાપમાન 200 આપેલું છે. બીનું તાપમાન કેટલું આપ્યું 20 આપ્યું છે. બીનું તાપમાન કેટલું મળ્યું આપણને 140 અને સીનું તાપમાન મળ્યું 80 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ પ્રમાણે તમારા બધા આન્સર આવી ગયા. ધારો કે આ પોઈન્ટનું કીધું કઈ રીતે કરશો. ચલો હોમવર્ક મારું. ઈ ને એફ પોઈન્ટ પર તો પ્રવાહ સરખો જ હશે, સોરી તાપમાન સરખું જ હશે, પણ કેટલું હશે તો કઈ રીતે કરશો. ચલો હિન્ટ આપી દઉં એક. બી થી ઈ ભાગનો અવરોધ કેટલો થાય આર થાય. કેટલો થાય આર થાય. એથી હીટ કેટલી જાય છે h/2. કેટલી જાય h/2. તો એક કામ કરવાનું તમારે એ બીને કમ્પેર કરવાના અને બીને કમ્પેર કરવાના. આ સૂત્ર બનશે એચનું અવરોધ આર સાથે, આ સૂત્ર બનશે બીનું કોની સાથે અવરોધ આર સાથે. તો પણ આન્સર આવશે. ચલો ભાઈ કરાવી જ દઉં તમને હું, તમે કરો કે ના કરો.
હું કરાવી દઉં તમને. જો આ પ્રમાણે છે, એ ભાગ છે, એ બી ભાગ છે, તાપમાન 200, અહીંયા છે 40 અને અહીંયા છે અવરોધ આર. તો સૂત્ર શું આવશે? એચ બરાબર ડેલ્ટા ટી, એટલે કેટલું આવશે? 200 - 140, 200 - 140 છેદમાં અવરોધ આર આવશે. તો એચ કેટલા આવશે? એચ બરાબર આવશે 60/r. કેટલા આવશે? 60/r. સમીકરણ નંબર 1. બીઈ ભાગ દોરે તો બીઈ ભાગ આ પ્રમાણે છે, બી થી ઈ ભાગ આમ છે, કેટલો અડધો છે ને પ્રવાહ, અહીંથી એચ પ્રવાહ આવશે, એના બે ભાગ પડશે, અડધો પ્રવાહ ઉપર h/2, નીચે અડધો પ્રવાહ h/2. તો બીઈમાંથી કેટલો પ્રવાહ જશે? h/2. તો અહીંથી પ્રવાહ જશે h/2 અને અવરોધ કેટલો છે એનો? આ. તો સૂત્ર બનાવીએ, h/2 બરાબર ડેલ્ટા ટી. અહીં તાપમાન કેટલું છે? 140. તો તાપમાન છે ટીઈ. તો શું આવશે? 140 - ટી છેદમાં અવરોધ કેટલો? આર ને મૂકીએ કિંમત. હવે જુઓ તમે, અને સમીકરણ નંબર 2 આપી દો ને, અથવા તમે અહીં ગણતરી કરી શકો. એચની કિંમત કેટલી છે? 60/r. તો મૂકી દો એચ કેટલા મૂકી દો? 60/r. તો શું આવશે અહીંયા? 60/r ભાગ્યા 2 બરાબર 140 - ટી છેદમાં આર. તો શું આવશે? ઉપર આવશે 30 ને, 60/2 30, અને આર ઉડી ગયા. શું આવશે અહીંયા? 30 બરાબર 140 - ટી. તો ટી બરાબર શું આવશે? 140 - 30 એટલે કેટલા આવશે? 110 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આખી સર્કિટનું તાપમાન તમે જોતું હોય તો આ પ્રમાણે મળે. અહીં તાપમાન છે 200, એનું તાપમાન, બીનું તાપમાન મળ્યું 140, સીનું ધારો કે અહીં ઈ નામ આપ્યું, ઈનું તાપમાન છે 110 ડિગ્રી સેન્ટીગ્રેડ, ધારો કે અહીંયા એફ નામ આપ્યું, એનું તાપમાન પણ 110 ડિગ્રી સેન્ટીગ્રેડ આવશે, કેમ કે ભાઈ સરખા જ છે. પછી આગળ આવશે એ બી સી ડી. સીનું તાપમાન કેટલું આવશે? 80 મળ્યું હતું આપણને, અને ડીનું તાપમાન કેટલું છે? 20 જેવું કંઈક છે, 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. તમારો દાખલો આ પ્રમાણે અહીંયા સોલ્વ થાય છે. દાખલામાં કદાચ કોઈ કેલ્ક્યુલેશનમાં ભૂલ હોય તમે જોઈ લેજો, બાકી તમને મેન કોન્સેપ્ટ ખબર પડી જવી જોઈએ. લગભગ તો કેલ્ક્યુલેશનમાં કંઈ ભૂલ હશે નહીં, છતાં પણ ઉતાવળમાં કંઈક કરી હોય તમે જોઈ લેજો, બાકી તો આન્સર તમને આ પ્રમાણે આવશે. તો તમને કોઈ પણ પોઈન્ટનું તમને તાપમાન કહે તો તમને શોધતા આવડવું જોઈએ. ઓકે, ચલો. તો ટૂંકમાં આમ જોઈને એવું લાગે છે કે તમે આર અવરોધની ગતિ કરો એટલે તાપમાન 60 જેટલું ઘટે છે. અહીં તાપમાન 60 ઘટ્યું, અહીંયા પણ 60 ઘટ્યું, પણ અહીંયા 30 ઘટે છે, કારણ કે અહીંયા પ્રવાહ અડધો થઈ ગયો એટલા માટે. બરાબર છે? એટલા માટે અહીંયા તાપમાન કેટલું? 30 ઘટે છે, એટલે 110 થઈ ગયું. અહીંયા પણ પાછું 30 ઘટી ગયું, કારણ કે પ્રવાહ અડધો થઈ ગયો, એટલે અહીંયા 80 થઈ ગયું, પછી એમાંથી 60 ઘટીને થઈ ગયું 20. તો દાખલો અહીંયા પૂરો થાય છે. છેલ્લો દાખલો કરીને આપણે લેક્ચર પૂરો કરીએ. દાખલો આને જેવો જ છે એટલા માટે જ લઈ લઉં છું. દાખલો પૂછાયેલ છે જી 2019માં. ફટાફટ દોર દઉં છું આકૃતિ. જે આ લંબાઈ આપી એ બી લંબાઈ છે L/2. અહીં ધારો કે નામ આપી દઉં કે આ જે લંબાઈ છે L/4 છે, આ લંબાઈ L/4 છે, આ નીચેની લંબાઈ આખી L છે, અને સીડીની લંબાઈ L/2 છે. તો નીચેની લંબાઈ BCની L હોય તો ઉપરની લંબાઈ પણ થશે L. તો આ તમારે આકૃતિ છે, આ પ્રમાણે આકૃતિ છે. અને કીધું એવું છે કે એ અને ડી વચ્ચેનું તાપમાન, એ અને ડી વચ્ચેનું તાપમાનનો તફાવત 120 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો બી અને સી વચ્ચેનો તાપમાનનો તફાવત શોધો. કેટલો આવે તમારે શોધવાનો છે. ચલો ફરીથી કહી દઉં. કુલ કેટલા સળિયા છે? 1, 2, 3, 4, 5 ને 6. પણ 6 સળિયાની લંબાઈ જો અલગ અલગ છે. એ બી સળિયો અને સીડી સળિયો લંબાઈ છે L/2 L/2. બીસી વચ્ચે કુલ 4 સળિયા છે, 1, 2, 3 ને 4. એમાં આ બેની લંબાઈ છે L/4 L/4, આની લંબાઈ છે L. બધા સળિયા માટે કે અને એ સમાન લેવા. ચલો આવું મેં આપી દીધું, ટૂંકમાં આપેલું છે રકમમાં, તો આપણે સૂત્ર ખબર પડે. હવે તમને ખબર છે આમાં પણ શું કરવાનું? પ્રવાહની વહેંચણી કરવાની છે અને અવરોધ પહેલાં ગણી નાખવાના. પહેલું સ્ટેપ કરવાનું અવરોધ ગણવાનું, એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે. ચલો આપણે પહેલાં અવરોધ ગણી નાખી. જુઓ અવરોધ સૂત્ર શું આવે અવરોધનું? L/K. દરેક સળિયા માટે L તો અલગ અલગ છે. ચલો દરેક સળિયા માટે L અલગ અલગ છે. આના માટે L/2, આના માટે L/4, L ટૂંકમાં L અલગ અલગ છે. કે બધા માટે સરખું, એરિયા સરખો લખાઈશું R proportional to L. શું લખાય? R proportional to L. મતલબ કે શું થયો એનો મતલબ? એમ થયો કે જેની લંબાઈ મોટી એનો અવરોધ મોટો, જેની લંબાઈ નાની એનો અવરોધ નાનો. તો આપણે કામ કરશું કે ધારો કે અહીંયા L/2 છે, તો તમે આમે કહી શકો આનો અવરોધ R/2 છે, R/2. આ માની લઈએ કે L લંબાઈમાં અવરોધ R હોય તો અડધી લંબાઈમાં કેટલો? અડધો. અહીંયા કેટલો અવરોધ આવશે? R. અહીંયા કેટલો અવરોધ આવશે? R/4. અહીંયા આવશે R, અહીંયા આવશે R/4, અહીંયા આવશે R/2. તો ફટાફટ કહી દઉં તમને. તો સર્કિટ જે છે એને દોર દઉં અહીંયા ફરતી. જુઓ આ લંબાઈ કેટલી છે? L/2. આ લંબાઈ કેટલી છે? L/2. આ લંબાઈ L/2 તો અવરોધ કેટલો? અડધો. તો ધારો કે અવરોધ આપણે આવશે R/2. પછી આ લંબાઈની વાત કરીએ તો આ લંબાઈ છે L/4. આ લંબાઈ L/4 છે તો કેટલો અવરોધ આવશે અહીંયા? R/4.
4. આ લંબાઈ એલ છે, ઉપર છે, તો એનો કેટલો અવરોધ આવશે આર. મેં ટૂંકમાં એવું ધાર્યું છે કે એલ લંબાઈમાં અવરોધ આર છે. તો મેં એમ ધારો કે L/4 લંબાઈમાં અવરોધ આર છે, તો દાખલો હજી ઇઝી થઈ જાય. તમે એમ ધારો કે L/4 લંબાઈમાં અવરોધ આર છે, તો કેટલો અવરોધ આવશે? L/4 લંબાઈમાં અવરોધ આર આવશે. L/2 લંબાઈ ડબલ, તો અહીંયા અવરોધ આવશે 2R, અને 4 આવશે, કેટલો અવરોધ આવશે? 4R આવશે. એમ ફાવે તો એમ. હું જનરલી અમુક લોકોને ડાયરેક્ટ સમજ ન પડે એટલા માટે મેં આ પ્રમાણે લીધું છે. બાકી તમને ફાવતું હોય કે L/4 લંબાઈમાં અવરોધ આર, તો L/2માં અવરોધ 2R અને Lમાં અવરોધ 4R, તે પ્રમાણે પણ તમે આન્સર લાવી શકો. મેં અત્યારે એવું ધારીને કરું છું કે L લંબાઈમાં અવરોધ R છે, તો L લંબાઈમાં અવરોધ R, તો L/2માં R/2, L/4માં R/4, Lમાં કેટલો ઉપર નીચે R, બરાબર. અને અહીંયા પાછી લંબાઈ કેટલી છે? L/4, તો કેટલો અવરોધ આવશે? R/4. અને છેલ્લે C ને D વચ્ચે લંબાઈ L/2, અવરોધ આવશે R/2. તો આ પ્રમાણે આપણો ડાયાગ્રામ બની ગયો. તમારે દાખલો સોલ્વ કરવાનો છે. નામ આપી દઉં ABCD. અવરોધ તો સોલ્વ કરતા બધા આવડતા જ હશે. જુઓ અહીંયા આપણે પહેલાં B ને C વચ્ચે વાત કરીએ. તો BC વચ્ચે બે અવરોધો છે. એક તો આ અવરોધ, એક આખી શૃંખલા અહીંયા, અને એક આખી ઉપરની શૃંખલા, બરાબર ને. તો આખી જે શૃંખલા છે આ, એ શેમાં છે? શ્રેણીમાં છે. દેખાય છે? શ્રેણીમાં છે. આ શ્રેણી જોડે આ નીચેનો જે છે એ સમાંતરમાં છે. તો પ્રવાહથી બે ભાગ પડશે, એટલા માટે BCનો નીચેનો ભાગ અને ઉપરનો ભાગ શેમાં છે? એકબીજા સાથે સમાંતરમાં છે. આપણે ઉપરનું આપણે જે શ્રેણી છે પહેલાં એ સોલ્વ કરી લઈએ. શ્રેણીમાં શું કરવાનું? ડાયરેક્ટ સરવાળો. તો R/4 પ્લસ R પ્લસ R/4 કેટલા થાય? વિચારો. R/4 અને R/4 કેટલા થાય? ચોથો ભાગ પ્લસ ચોથો ભાગ થાય અડધો ભાગ. તો R/4 પ્લસ R/4 થાય R/2. કેટલા થાય? R/2. R/2માં હજી R નાખવાનો, કેટલો થશે? 3R/2. કેટલા થાય? 3R/2. તો આજે આ ભાગ છે, આટલો ભાગ, આટલા ભાગનો અવરોધ આવ્યો કેટલો? 3R/2. કેટલો આવ્યો? 3R/2. આ 3R/2 તો નીચેનો જે R છે શેમાં છે? સમાંતરમાં છે. શેમાં છે? સમાંતરમાં. તો આપણે પાછળ ફાઇન્ડ કરી લઈએ કે ભાઈ આ 3R/2 કઈ રીતે આવ્યો? 3R/2. આ ત્રણેયનો સરવાળો R/4 પ્લસ R પ્લસ R/4, તમારો આન્સર આવશે 3R/2. એ 3R/2 આરે નીચેનો જે R છે શેમાં છે? સમાંતરમાં. ધારો કે એનો અવરોધ આવે છે R ઇક્વિવેલન્ટ. લખી નાખું 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઉપરનો ભાગ કેટલો હતો? 3R/2. નીચેનો ભાગ કેટલો હતો? R હતો. શું આવશે? ઊંધું કરવું પડે. 2/3R પ્લસ 1/R. આને 3 વડે ગુણું, 3 વડે ભાંગું, તો શું આવશે? આ 5/3R. તો કેટલો આવશે? R ઇક્વિવેલન્ટ આવશે 3R/5. 3R/5. મતલબ સાબિત શું થયું? ઉપરનો ભાગ 3R/2 હોય, નીચેનો ભાગ R હોય, અને બંને જો શેમાં હોય? સમાંતરમાં હોય, તો બધાનું ભેગું થઈને કેટલું આવશે? બધાને ભેગું થઈને આવશે કેટલું? 3R/5. કેટલું આવશે? 3R/5. મતલબ એમ થયો કે B અને C વચ્ચે કુલ કેટલો અવરોધ થઈ ગયો? 3R/5. ફરીથી કહી દઉં, R/4 R અને R/4 શ્રેણીમાં છે. સીધો સરવાળો કરો, આન્સર આવશે 3R/2. અને એની જોડે R છે સમાંતરમાં છે, તો વ્યસ્તનો સરવાળો કરો અને પછી ઊંધું કરો, તો R ઇક્વિવેલન્ટ કેટલો આવશે? 3R/5. તો છેલ્લામાં શું મળ્યું? A અને B વચ્ચે અવરોધ R/2, B અને C વચ્ચે કુલ અવરોધ થઈ ગયો 3R/5, અને C અને D વચ્ચે અવરોધ છે R/2. તો ડાયાગ્રામ શોર્ટકટ કરી દેવાનું આ પ્રમાણે. અહીંયા A પોઈન્ટ છે, અહીંયા B પોઈન્ટ છે, અહીંયા C પોઈન્ટ છે, અને અહીંયા D પોઈન્ટ છે. A અને B વચ્ચે અવરોધ R/2 છે. કેટલો છે? R/2. B અને C વચ્ચે અવરોધ છે 3R/5, અને C અને D વચ્ચે R/2 અવરોધ છે. હવે જુઓ, સર્કિટ આપણી થઈ ગઈ નાની. A માંથી કેટલો પ્રવાહ છે? H જાય. તો બધું B થી C માં કેટલો જાય કુલ પ્રવાહ? H. અને C થી D માં કેટલો પ્રવાહ છે? H. ટૂંકમાં ત્રણેય શેમાં છે? શ્રેણીમાં છે. શેમાં છે? શ્રેણીમાં. આપણે કામ કરીએ, A થી D નો કુલ અવરોધ, ચલો A થી D નો R ઇક્વિવેલન્ટ કેટલો? તો A થી D માટે જો ત્રણેય શેમાં છે? સમાંતરમાં. શેમાં છે? શ્રેણીમાં. તો શું કરવાનું? સરવાળો કરો. ચલો R/2 પ્લસ 3R/5 પ્લસ R/2. R/2 અડધો થશે 1, તો શું આવશે? આ 3R/5 પ્લસ R/2 પ્લસ R/2 થઈ ગયા R, એટલે 5R પ્લસ 3R 8R/5. કેટલા આવશે? 8R/5. મતલબ કે A થી D વચ્ચે કેટલો અવરોધ આવશે? 8R/5. ચલો સૂત્ર શું આવે? H નું. A થી D માટે ચલો અહીં દોર દઉં છું. અહીંયા A છે, અહીંયા D છે. કેટલો અવરોધ છે? 8R/5. પ્રવાહ કેટલો છે? H. ચલો સૂત્ર શું આવશે? H નું. ΔT/R. શું આવે? ΔT/R. તો ΔT શું આવશે? L અને D વચ્ચે કેટલું તાપમાન તફાવત આપ્યો? રકમમાં કીધેલું છે. A અને D વચ્ચે તાપમાન તફાવત 120 ડિગ્રી લેવો છે. કેટલું આવશે? A અને D વચ્ચેનો તાપમાન તફાવત કેટલો આવશે? 120. તો મૂકું 120, અને છેદમાં અવરોધ કેટલો આવવાનો? 8R/5. અને આપો સમીકરણ નંબર 1. એ જ રીતે જો આપણે કોનો શોધવાનું છે? B ને C વચ્ચે. તમારે B ને C વચ્ચે કેટલો તાપમાનનો તફાવત છે શોધવાનું છે. ચલો આપણે આના પર ફોકસ કરીએ. તો દોરું નીચે. અહીંયા B અહીંયા છે, C અહીંયા છે. બે વચ્ચે અવરોધ કેટલો છે? 3R/5. પ્રવાહ કેટલો જાય છે? B થી C માં. એ પણ H જ જાય છે, કેમ કે બધા શ્રેણીમાં છે. સૂત્ર શું બનશે? H બરાબર, તો અહીંયા H બરાબર શું આવશે? ΔT/R. ચલો ΔT આપણે શોધવાનું છે, એમને રાખું. કોની માટે? B થી C માટે.
છેદમાં શું આવશે બીથી સીનો અવરોધ કેટલો આવશે 3r/5 સમીકરણ નંબર 2. સમીકરણ એ પણ એચનું આપે છે, સમીકરણ બી પણ એચનું આપે છે, પણ આ સમીકરણ એક જે છે એ કોના માટે છે? એ થી ડી માટે છે, અને સમીકરણ બી છે બીજું છે કોના માટે છે? બી થી સી માટે છે. તો આપણે બે સમીકરણને સરખાવી દઈએ. શું આવશે? 120/8r/5 ડેલ્ટા ટી છેદમાં 3r/5. તમારો આન્સર આવી જશે. ફટાફટ આપણે સરખાવીએ તો શું આવશે અહીંયા? માટે 120/8r/5 ડેલ્ટા ટી બીસી માટે છેદમાં 3r/5 આવું થઈ ગયું છે, બરાબર છે. તો r/5 કેન્સલ થઈ ગયા, માટે વધશે શું? 120/8 ડેલ્ટા ટી છેદમાં 3. આ 15 × 120 એટલે આ શું આવશે? 15 15 × 45, માટે ડેલ્ટા ટી શું આવશે? ડેલ્ટા ટી આવશે 45 ડિગ્રી સેન્ટીગ્રેડ. શું આવશે? ડેલ્ટા ટી 45 ડિગ્રી સેન્ટીગ્રેડ આવશે. તો તમને મળી ગયું બી અને સી વચ્ચે કેટલો તાપમાન તફાવત હશે. હું તમને એક હોમવર્કમાં આપું છું કે એ અને બી વચ્ચે કેટલું તાપમાન તફાવત હશે. એ આવડશે કે નહીં આવડે? આપણે કોના માટે શોધું? બી ને સી વચ્ચે કેટલું તાપમાન તફાવત છે. આપણે એક કામ કરીએ, એ બી માટે ચલો શોધી જ નાખીએ આપણે. હોમવર્ક તો બહુ દૂરની વાત થઈ ગઈ છે. મારે એ અને બી વચ્ચે અહીંયા એ પોઈન્ટ છે અને બી પોઈન્ટ છે. એના માટે મારે કેટલો પ્રવાહ જાય છે? આર એચ. કેટલો પ્રવાહ છે? પ્રવાહ છે એચ અને અવરોધ કેટલો છે? r/2. મારે આ બે માટે ડેલ્ટા ટી શોધવું હશે. સૂત્ર શું આવે એચનું? એચ બરાબર આવશે ડેલ્ટા ટી છેદમાં આર. ચલો ડેલ્ટા ટી શોધવાનું છે એ બી માટે, અને આર શું આપ્યા? r/2. અને આપણે સમીકરણ નંબર 3 અને એચનું સમીકરણ આપણે આગળ છે કોના માટે? એ બી માટે આર યુ 120/8r/5. એને સરખાવી દો તો શું આવશે? અહીંયા બે સરખાવો તો શું આવશે? 120/8r/5 ડેલ્ટા ટી છેદમાં r/2. કોના માટે વાત કરીએ છીએ આપણે? એ બી માટે વાત કરીએ છીએ. તો જુઓ અહીંયા આર કેન્સલ થશે, બરાબર છે. આ એક કામ કરો, 5 ક્યાં જાય? ઉપર, અને આ 2 ક્યાં જશે? પાછા ઉપર જશે ને. તો લખી દો વખત આ પ્રમાણે થશે 2 ડેલ્ટા ટી છેદમાં શું થશે? આ r/2 શું લખાય? 2 ડેલ્ટા ટી છેદમાં, અને 5 ક્યાં જાય? ઉપર. તો લખાશે આ રીતે, માટે 120/5/8 2 ડેલ્ટા ટી. બરાબર કે નહીં? શું થશે? આ 5 ઉપર ગયા, 120/5/8, અને આ 2 ઉપર ગયા એટલે 2 ડેલ્ટા ટી. તો આ 15 × 8 120 અને 15 × 5 75 ભાગ્યા 2 શું થશે? ડેલ્ટા ટી શું થશે? 37.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. ફરીથી કહી દઉં, 120/5 ડાયરેક્ટ નહીં કરવાના, 120/8 કરી દઈએ તો 15 × 8 120 એટલે 15 આવશે, અને 15 × 5 75 અને છેદમાં 2 જશે એટલે શું થશે? 75/2 37.5. તો ટૂંકમાં સાબિત એવું થયું એ અને બી વચ્ચે કેટલો તફાવત છે? 37.5 ડિગ્રી સેન્ટીગ્રેડનો. એ અને બી વચ્ચે 37.5 ડિગ્રી સેન્ટીગ્રેડનો તફાવત છે. બી અને સી વચ્ચે કેટલો છે? આપણે કેટલો મેળવતો? આપણને 45, બરાબર. અને સી અને ડી વચ્ચે અવરોધ r/2 જ છે, પ્રવાહ એચ જ છે. ટૂંકમાં એને બી જેવો કેસ થઈ ગયો. તો એને બી જેવું છે એવું જ સી અને ડી વચ્ચે છે, અવરોધ r/2 પ્રવાહ એચ. તો કેટલો આવશે? અહીંયા પણ કેટલો આવશે? 37.5. તો એને બી વચ્ચે તફાવત આવશે 37.5, બી ને સી વચ્ચે આવશે 45, અને સી ને ડી વચ્ચે આવશે 37.5. તમને કોઈ પણ પૂછી શકે છે, અને તમે આનો સરળો કરો. 37.5 + 45 + 37.5, 37.5 અને 37.5 થશે 75. 75માં 45 નાખો 120 આવી જાય છે. ટૂંકમાં દાખલો સાચો છે. એને ડી વચ્ચે તમને આપ્યો છે કેટલો? 120નો તફાવત આપ્યો છે. ટૂંકમાં તમને કોઈ પણ પોઈન્ટ વચ્ચેનો પ્રવાહ તમને શોધી શકો, અને તમને જો તાપમાન આપ્યા હોય તો તમે કોઈ પણ પોઈન્ટનો તાપમાન તમને મળી શકે, બરાબર છે. તો દાખલા આવા પૂછાશે, 100% પૂછાશે, 100ની પૂછતું કોઈ 1000% પૂછાશે. ખાસ દાખલા આવા નીટમાંય પૂછાય છે અને જીમાંય પૂછાય છે, અને એક્ઝેક્ટલી રોકડા માર્ક્સના દાખલા છે સર્કિટ આવડતી હોય તો. ઘણા લોકો 11માં હોય અને કદાચ એને જ્યારે એવું લાગે કે થોડુંક અઘરું લાગતું હશે, પણ આ તો બધી સર્કિટ સોલ્વ કરશો તમે પ્રવાહ વિદ્યુતમાં, જેવું તમારું પ્રવાહ વિદ્યુત સ્ટાર્ટ થશે, બરાબર, જીમાં અને નીટમાં, તમને એકદમ ઇઝી ચેપ્ટર લાગશે, બરાબર. અને સર્કિટ પણ મનમાં જ સોલ્વ કરી દેશો અડધી, બરાબર છે. તો આપણે દાખલો અહીંયા પૂરો થાય છે. કોઈ પણ દાખલા તમને કદાચ આવું બનાવીને આપી દે તો પણ આપણે કંઈ ગભરાવાનું થતું નથી. કોઈ પણ આકૃતિ આપે, મેન વાત છે પ્રવાહનું પ્રવાહ કેવી રીતે વિતરણ કરવું, કેટલો અવરોધ છે, અને એનો ધીમે ધીમે સર્કિટ સોલ્વ કરતી જવાની, અને છેલ્લે આ પ્રમાણે દાખલા ગણતરી કરી દેવા. તો આ પ્રમાણે આન્સર આવશે. આ લેક્ચરમાં કોઈ પણ જગ્યાએ ડાઉટ રહેતો હોય તો મહેરબાની કરીને કહું છું કે ભાઈ ગોખવું નહીં. ભાઈ તમે ગોખશો તો મને કોઈ વાંધો નથી, મને કોઈ નુકસાન નથી, પણ નુકસાન તમને છે. વારે દરેક લેક્ચરમાં એટલા માટે શીખામણ આપવી પડે કે ગોખવું નહીં. ફિઝિક્સ, જીમાં કે નીટમાં માર્ક્સ લાવવા હોય અને સારી કોલેજમાં એડમિશન લેવું હોય કે MBBS બનવું હોય તો ભાઈ ગોખે મેળ પડશે નહીં. બધા લોકો કેમેસ્ટ્રીમાં અને બાયોલોજીમાં માર્ક્સ લાવશે, પણ ફિઝિક્સમાં માર્ક્સ નહીં લાવો તો 100% MBBS નહીં જ બનો. એટલે તમારું ફિઝિક્સ જે ડિસાઇડિંગ છે કે ભાઈ 400 માર્ક્સ તો બધાને આવી જાય બાયોલોજીમાં ને કેમેસ્ટ્રીને ભેગા કરીને, પણ 500ની સીડી કે 500+ કે 600-700 લાવવા માટે તમારું ફિઝિક્સ જો કાચું હશે તો બહુ અઘરું પડશે, અને પછી ડ્રોપ લેવો પડે, ઘણા બધા રસ્તા થાય. પણ એવું બધું વિચારવું નહીં અત્યારે. આપણા હાથમાં જે સમય છે
12મા વાળાને સમય છે અને 11 વાળાને ખાસો સમય છે, તો આપણે એનો સદુપયોગ કરીએ. કોઈ પણ જગ્યાએ કંઈ પાછા પડતા હોય, કોઈ પણ સબ્જેક્ટની વાત હોય કે તમને કોઈ પર્સનલ મુશ્કેલી હોય કે કોઈ પણ ટૂંકમાં મુશ્કેલી હોય તો તમે શેર કરી શકો છો, એનું તમારું સોલ્યુશન આપવામાં આવશે. બરાબર છે. પણ બધાને ફરજિયાત વ્યવસ્થિત દાખલા ગણવા, કોન્સેપ્ટ ક્લિયર કરવા અને પ્રેક્ટિસ કરીને મજબૂત બનાવવી તમારું, બરાબર કોન્સેપ્ટ. એટલા માટે સારામાં સારા માર્ક્સ આવી જ જશે આપણે, અને સારામાં સારી જગ્યાએ આપણને કોલેજમાં એડમિશન કે MBBSમાં એડમિશન મળી જશે એવી મારી શુભેચ્છા, અને આગળના લેક્ચરમાં આપણી મુલાકાત થશે. થેન્ક યુ સો મચ.